નથી કરતા. એટલે ઘરની પ્રવૃત્તિ છોડીને તમે આવ્યા છો 2 કલાક માટે, અને 2 કલાક તમે ઘરની પ્રવૃત્તિમાં જોડાવાનું છે. એટલે એ વખતે તમારી ઈચ્છા હોય કે ના હોય, પણ એ વિચારો તમારા ઉપર હાવી હોય, કામકાજના ભાઈ બહેન જે હોય એના પ્રમાણે. જયારે અહીંયા આગળ તમે રિલેક્સ થઈને આવો છો, એ જોબ નથી, ઘરનું કામ નથી, કઈ શોપિંગ કરવાનું નથી, કોઈને મળવાનું નથી, ખ્યાલ આવ્યો? એટલે અહીંયા આગળ તમે સ્વસ્થતાથી એક ચિત્તે એક એક વાતને સાંભળી શકો છો અને સમજી શકો છો. તમારું માઇન્ડ પણ બીજે કોઈ જગ્યાએ ઓક્યુપાય નથી. એટલે શિબિરનું આ બહુ મહત્વ છે. જ્ઞાની પુરુષ દાદા ભગવાને અમારી શિબિર સૌથી પહેલા દાદા ભગવાનની હાજરીમાં ઔરંગાબાદ ખાતે પહેલી શિબિર થઈ હતી. અમે લોકો લગભગ 60-70 મહાત્મા હોઈશું, કારણ કે આ તો ઘરમાં હતી ને, કોઈ બહાર નથી. તો નીરુબેનના ઘરે જ હતી ને બધા એડજસ્ટ થઈ ગયા હતા બધા. એ 3 દિવસની શિબિર હતી. તો સવાર સાંજ 2 ટાઈમ સત્સંગ થાય. એ વખતે દાદા ભગવાને કહેલું કે આ શિબિર છે એ આપણે જ્ઞાનમાં રહેવાનું ટ્રેનિંગ કેમ્પ છે. જેમાં આપણે દીક્ષા લઈએ ને કેવું બધું ગરબડ છૂટી જાય છે, એવું અહીંયા થોડા સમય માટે એવું થઈ જાય છે કે આપણી કોઈ જવાબદારી નથી. ખ્યાલ આવ્યો? એટલે જે પેલું 2 કલાકના સત્સંગ કરતા પણ શિબિરમાં લાભ વધારે મળે છે. સમજાય? મારી વાત સમજાય? પેલામાં તમારી જવાબદારી ઉભી છે, આવો ત્યારે પણ અને જાઓ ત્યારે પણ. જેવા તમે સત્સંગમાંથી બહાર નીકળો, 2 કલાકના સત્સંગમાંથી, તરત તમને ખ્યાલ છે આમ કરો આમ કરો. એટલે જે સત્સંગ સાંભળ્યો છે ને એ વાગોળવા માટે તમારી પાસે તાત્કાલિક સ્કોપ રહેતો નથી. અહીંયા તમારી પાસે સ્કોપ છે કે ચલો સવારે સાંભળ્યું છે, ફ્રી છીએ, બપોરે જમીને આરામ કરીને વાગોળીએ. વાગોળવા માટે તો કોઈ મહેનત કરવાની નથી ને. પછી સાંજે સત્સંગ સાંભળ્યો, રાત્રે સુતા સુતા વાગોળવો છે, તો તમારી પાસે ટાઈમ છે. બીજે કોઈ જગ્યાએ તમારું માઇન્ડ ઓક્યુપાય નથી. આ ધેટ ઇઝ પ્લસ પોઈન્ટ. અને જેવું આપણે વાગોળતું કોઈ વસ્તુ ના સમજાય તો તરત આપણે અહીંયા પાછી પૂછી લેવાય. ચાલો, એટલે અહીંયા ઘડી મેચ્યોરિટી થવા માટેના ઘણા સ્કોપ છે. બધાને આ વિજ્ઞાનનો જે પ્રભાવ પડવો જોઈએ ને, માસ ઓફ પીપલને, એ ક્યારે પડ્યો હતો? ભારતમાં અને વિદેશમાં કોવિડ વખતે. એવરી ડે સત્સંગ, અને કોઈ પ્રવૃત્તિ હતી તમે વિચાર કરજો, મેક્સિમમ એમને ખબર છે, ખ્યાલ આવે હિતેશભાઈને કે 500 ઉપર મેમ્બર થઈ ગયા હતા. યસ કે નો? કોવિડ વખતે ઝૂમ ઉપર, અને એવરી ડે સત્સંગ, બધા ફ્રી હતા. ખ્યાલ આવ્યો? એટલે એની બહુ ઇમ્પેક્ટ પડી. એવો સંજોગ વારંવાર ના આવે, પણ આ શિબિર એક એવું માધ્યમ છે આપણને કે જે આપણે 3 દિવસ કે 4 દિવસ કે 5 દિવસનો પ્રોગ્રામ હોય, જે આપણે સાથે રહેવાનું છે, બધા મહાત્માઓ સાથે બધી પ્રવૃત્તિ સાથે કરવાની છે. પણ મેઇન સત્સંગ આપણને સતત સળંગ સાંભળવા મળે છે, પૂછવાનો મોકો મળે, વાગોળવાનો મોકો મળે, કારણ કે બીજા કોઈ ઓપ્શન અહીંયા આગળ નથી. સમજાય છે? એટલે મેક્સિમમ લાભ મળે આપણને. દર વખતે કઈ બધા પ્રોગ્રામોમાં શિબિર હોય, અમારે ઇન્ડિયામાં નથી હોતી શિબિર. આખા વર્ષમાં પર્યુષણનો પ્રોગ્રામ હોય 8 દિવસનો. ત્યાર પછી લોનાવાલાની એક શિબિર હોય છે અમારી. આ વખતે લોનાવાલામાં 2 શિબિર થઈ. પછી બરોડા પાસે શિબિર હતી. આ વખતે સુરતમાં હતી 3 દિવસની. એટલે પણ હવે ટૂંકમાં કોન્સેપ્ટ શિબિરનો એટલા માટે મહાત્માઓ રાખે છે કે શિબિરની અંદર ત્યાં રહેવા જમવાની બધી વ્યવસ્થા હોય.
એટલે જે બહારગામથી આવનારા છે ને એને કમ્ફર્ટેબલ થઈ જાય છે. નોર્મલ સત્સંગમાં એ લોકો આવી શકે નહીં. ઉતરે ક્યાં આગળ બધાના રિલેટિવ્સ હોય અને ટ્રાન્સપોર્ટેશન મળે એવું જરૂરી નથી, પણ એક જ જગ્યાએ ઉતાર હોય અને ત્યાં જ રહેવાનું હોય, ત્યાં જ જમવાનું અને ત્યાં જ હોલમાં સત્સંગ હોય તો બહારથી આવનારા વર્ગને બહુ અનુકૂળ આવી જાય એવી રીતે. એટલે શિબિરનો ઘણા લાભ મળે. મુંબઈની અંદર પણ આપણે શિબિર નથી થતી, પણ શિબિરની જેમ સત્સંગ જરૂર થાય છે. સળંગ 3 દિવસ એક જ જગ્યાએ. પહેલા તો સવાર સાંજ થતું હતું, પછી હવે ગળાનું થયું ત્યાર પછી એક જ ટાઈમ કરી નાખ્યું. એટલે હવે સવાર સાંજ તો પોસિબલ નથી થતું, પણ સવારે બધા મળવા આવતા હોય ગયા અને સાંજે સત્સંગ હોય. કહેવાનો મતલબ શિબિર વસ્તુ એવી છે કે જ્યાં તમે તમારું એટેન્શન આપી સાંભળી પણ શકો, સમજી પણ શકો, વાગોળી શકો અને તરત જ તમને પૂછવાનો પણ મોકો મળી જાય. જે 2 કલાકના સત્સંગમાં ના મળે તો 2 કલાકના સત્સંગમાં આવ્યા હોય અને પછી આજે સાંભળી ગયા કે કાલ તો સત્સંગ હોય નહીં, હું તો નીકળી ગયો પછી આવતી સાલ. એટલે પછી એવું અદભુત રહે. શું રહે? તમે એનું આન્સર મેળવી શકો નહીં તરત. બીજું, આપણે સવારે વાત થતી તે પ્રમાણે મોટા ભાગના લોકોને હજુ પ્રગતિ, પુરુષાર્થ, ડેવલપમેન્ટ આ બધા જે શબ્દો છે એમાં ઘણું બધું કન્ફ્યુઝન લાગે છે. આધ્યાત્મ વિજ્ઞાનમાં પ્રગતિ એટલે એચિવમેન્ટ નથી. શું કીધું? પ્રગતિ એટલે એચિવમેન્ટ નથી. પ્રગતિ એટલે તમે કેટલું અજ્ઞાન નાશ કરી શક્યા તે છે. સમજાય છે મારી વાત? પ્રાપ્તિ નથી. ડિસ્ટ્રોય યોર ઇગ્નોરન્સી ફ્રોમ યુ, ફ્રોમ યોર વિઝન. દ્રષ્ટિમાંથી અજ્ઞાનનો નાશ કર્યો. બીજું, અહીંયા પુરુષાર્થનો મતલબ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શનનો દ્રષ્ટિથી ઉપયોગ કરવો, એને પુરુષાર્થ કહેવાય છે. અહીંયા કોઈ ક્રિયાને પુરુષાર્થ કહેવાતું નથી. ક્રિયા માત્ર કરે છે. ત્રીજું, ડેવલપમેન્ટ એટલે શું? ડેવલપમેન્ટ આત્માનું કરવાનું નથી, ડેવલપમેન્ટ પ્રકૃતિનું કરવાનું નથી. ડેવલપમેન્ટ એટલે તમે કેટલું યુનિવર્સલ ટ્રુથને ડાયજેસ્ટ કર્યું, ધેટ્સ યોર ડેવલપમેન્ટ. આ અવતારમાં તમે 5%, 10% યુનિવર્સલ ટ્રુથને ડાયજેસ્ટ કર્યું, યોર ડેવલપમેન્ટ ઇઝ કેરીડ ફોરવર્ડ ઇન નેક્સ્ટ બર્થ. કારણ કે યુનિવર્સલ ટ્રુથ તો નેક્સ્ટ બર્થમાં તેનું તે જ રહેવાનું, બદલાવાનું. એટલે આ બધા કોન્સેપ્ટ સમજો. ધર્મમાં જે કોન્સેપ્ટ છે એ વિજ્ઞાનમાં કોન્સેપ્ટ નથી. એ ઘણી બધાને પઝલ થાય. શબ્દ તેના તે હોય પણ મિનિંગ બદલાઈ જાય. અહીંયા ઘડી ધર્મમાં જે મિનિંગ છે એ મિનિંગ અહીંયા શબ્દો તેના તે છે. ત્યાં બી પુરુષાર્થ શબ્દો વપરાય, ડેવલપમેન્ટ શબ્દો વપરાય, ખ્યાલ આવે ને? પણ અહીંયા એવું હોતું નથી. એટલે ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા બહારથી કોઈને જ્ઞાનમાં અથવા વિજ્ઞાનમાં શું પ્રગતિ કરે છે એ બહારથી ઓળખી શકાય નહીં. યુ કેનોટ કમ્પેર. અહીંયા ક્રિયા નથી કે તમે કમ્પેરિઝન કરી શકો. દરેક વ્યક્તિને પોતાને જ ખબર પડે કે મારા વિઝનમાં ક્લેરિટી શું છે, હું કેટલું એપ્લિકેશન કરી શકું છું સંજોગોમાં, હું કેટલો છૂટો રહી શકું છું, એ એને જ ખબર પડે, બીજાને ખબર ના પડે. એટલે ધર્મમાં જેટલું પ્રમાણ પૂછવામાં આવે છે, બતાવવામાં આવે છે કે ભાઈ તું સત્સંગમાં જાય છે તારામાં ચેન્જ કેટલો આવ્યો, એવું અહીંયા દેખાય નહીં. ઘણા એવું થતું હોય છે પરંપરાગત જ્ઞાનમાં, તો એવું બધું હોય છે. એટલે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે ખ્યાલ આપણને કે આપણે પોતે ચેતન છીએ
ચેતન થવાનું, આપણે અવિનાશી છીએ, અવિનાશી બનવાનું, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ આપણી પાસે ઇનબિલ્ટ છે, મેળવવાનું. બધું ખ્યાલ આવી ગયો? વોટ એવર we have it as a pure soul, it is more than enough. ખ્યાલ આવી ગયો? તો હવે સબ્જેક્ટ શું છે કે જે મારી પાસે છે એમાં તો પ્લસ માઇનસ થાય એવું, પણ મારું જે નથી એને હું મારું માનું છું. શું કીધું? એને કુદરતનું માનવાનું છે. યસ કે નો? જે છે પ્રકૃતિ છે, પ્રકૃતિનો સ્વભાવ છે, પ્રકૃતિના સંજોગો છે, પ્રકૃતિનો હિસાબ છે, પણ બધું કોનું છે? કુદરતનું છે. કશું આપણું અને આપણું નથી. એની સાબિતી એ કે લઈને આવો ને લઈને આપણું ના લઈને જઈએ. યસ કે નો? એટલે અહીંયા આગળ વિજ્ઞાનમાં ખાસ તમે સમજો, ધર્મની કમ્પેરિઝન સાયન્સ સાથે. એટલે કીધું આધ્યાત્મ વિજ્ઞાનનો માર્ગ એ તમારી રહેલી અનંત શક્તિઓને ખુલ્લી કરવા માટે છે. એને શું કરવા માટે છે? તમારા આત્મવિશ્વાસ જે છે એને ખુલ્લો કરવા માટે છે. અહીંયા કશું આપવામાં નથી આવતું કે તમને ખૂટે છે, અમે તમને આપીએ છીએ. ના, એટલે કીધું કે અહીંયા આગળ બધું હોવાથી, બધું છે આપણી પાસે એવું માનવાથી સરેન્ડર થવાનો પ્રશ્ન નથી આવતો. ખ્યાલ આવ્યો? બીજું, અહીંયા અર્પણ પણ નથી કરવાનું, કારણ કે બધું કોનું છે? પછી આપણે શું અર્પણ કરવાનું? આપણું હોય તો આપીએ. બધું કુદરતનું જ છે અને કુદરત પાછી લઈ લેશે. ઓપ્શન છે કોઈની પાસે? એટલે આ બધા કોન્સેપ્ટ વિજ્ઞાનમાં આપણે પરફેક્ટલી સમજી લેવાનું, જેથી આપણને વારંવાર પઝલ ના થાય. અને મેઇન વસ્તુ એ છે કે ઉપયોગ શબ્દ છે એને શું કહેવાય? તમારી પાસે રહેલા જ્ઞાન દર્શનનું યુઝ કરવું. શું કરવું? દ્રષ્ટિમાં જ છે. શેમાં છે? એનું યુઝ કરવું. એટલે અહીંયા આગળ ઉપયોગનો મતલબ કોઈ અન્ય વસ્તુનો ઉપયોગ કરવા નથી. જ્ઞાન અને દર્શન જે તમને પ્રાપ્ત થાય, હું કોણ છું અને કરે છે કોણ, આ બે જે જ્ઞાન દર્શન પ્રાપ્ત થયા દ્રષ્ટિ રૂપે, એ જ દ્રષ્ટિનો અવસ્થામાં ઉપયોગ કરવાનો છે. કોઈ પણ સંજોગો આવે એમાં આપણને સંજોગ આને આવે છે, એમાં આપણને રહેવું જોઈએ કે હું પોતે શુદ્ધ આત્મા છું અને આ દેખાય છે જે અવસ્થા એ કુદરતની રચના છે. બસ આટલો જ આપણો પુરુષાર્થ છે, બીજો કોઈ પુરુષાર્થ નથી. અને અનંત શક્તિ વાળો આત્મા આપણી પાસે આપણું પોતાનું સ્વરૂપ હોવાથી ક્યારે અઘરું છે, મને નથી આવડતું, મારાથી નથી થતું, એવું નહીં બોલવું. એ બિલીફ જ તમને અંતરાય પાડે છે. અનુભવ ભલે નથી થતો, સ્પીડ ભલે નથી થતી, જાગૃતિ ભલે નથી રહેતી, પણ હું અનંત શક્તિ વાળો છું એ ક્યારે અનંત શક્તિ ઓછી થવાની? ભલે ને જાગૃતિ ઓછી રહેવા જો શું છે, પણ આ બિલીફ છે ને તમને ધીમે ધીમે માનસિક કમજોર બનાવે છે. તમારી અનએબિલિટી છે એવું તમને ફીલ કરાવતા છે. નોટ કરેક્ટ. ઘણા બધાને ખબર નહીં હોય કે જેને આપણે તીર્થંકર પરમાત્મા તરીકે માનીએ છીએ, એ તીર્થંકરોના પહેલા હજારો અવતાર થઈ ગયા છે જન્મ મરણના, પણ આપણી પાસે તો ઇતિહાસમાં એક જ અવતાર હોય. એટલે કોઈ દરેક વ્યક્તિએ પોતે આ બધી પ્રોસેસ માંથી પસાર થવું જ પડે. કોઈ ચમત્કાર નથી કઈ.
સતયુગ હોય કે કળયુગ હોય, કોઈ ચમત્કાર નથી. એટલે હું સત્સંગમાં ઘણી વખત કહું છું કે આધ્યાત્મ વિજ્ઞાનમાં અનુભવ એ સ્પીડનો માર્ગ નથી. શું નથી? સ્પીડ નથી, ધીરજ છે. શું છે? પેશન્સ. ધીમે ધીમે ધીમે. કારણ કે અહીંયા જાગૃતિનો પ્રશ્ન છે, ક્રિયાનો પ્રશ્ન. અહીંયા ક્વોન્ટિટીનો પ્રશ્ન નથી, અહીંયા ક્વોલિટી ઓફ યોર અવેરનેસ નો પ્રશ્ન છે. એટલે બહાર કશું દેખાય એટલે ધીમે ધીમે આપણે આગળ વધી રહેવું છે. કોઈ ઉતાવળ નથી. આપણે જ્ઞાની પુરુષ દાદા ભગવાન પણ કહેતા હતા બીજા 2-4 અવતાર વધારે થાય તો વાંધો શું છે આપણને, એ ખુદ કહેતા હતા. એટલે કે એનાથી ગભરાવાની જરૂર નથી. પણ આપણી જે નાની નાની જે રોંગ બિલીફો છે, એ રોંગ બિલીફને કારણે આપણે ઘણી વખત આ વિજ્ઞાનને એક્ઝેક્ટલી સમજવામાં કાચા પડી જઈએ છીએ. બીજું કશું નથી. હવે જેને પ્રશ્ન પૂછવા હોય. જય સચ્ચિદાનંદ સ્વામી. કોઈ સંજોગ, દાખલા તરીકે કોઈ લોભનો સંજોગ હોય અને એમાં આપણે એક એંગલ થી જ્ઞાન દાખલે ગોઠવ્યું કે હું કાલે ના હોઉં તો આ શું કે જરૂરી હું કાલે ના હોઉં તો આ તો વિનાશી છે, એવી રીતના ગોઠવ્યું અને તમને સોલ્વ થઈ ગયો એ પ્રોબ્લેમ, તો શું એ અને જુદા પણ ના રહ્યું પણ તમે એ એક એંગલ થી ગોઠવ્યું તો શું એ એવી રીતના ચાલે કે પછી બધા જ એંગલ ગોઠવા પડે? ધારો કે શુદ્ધાત્મા છું, નિકુંજનું શું કે સંજોગ આવ્યો છે ને એવું બધું, કે સામે શુદ્ધાત્મા છે, એવું બધું ડિટેલિંગ ના થાય પણ એક જ કોઈ એંગલ હોય પણ તમને સમાધાન થઈ જાય તો ઇઝ ઇટ ઓકે? પ્રશ્ન ફિઝિકલ પ્રશ્નનો ઉકેલ એ સાયન્સ નથી, એ તો લૌકિક સમાધાન છે કે મારા 5000 પાઉન્ડ પડી ગયા ને ભૂલી ગઈ, ઇટ્સ ઓકે. એને આત્માને શું લેવા દેવા? અને કોઈને 10 દિવસ ઊંઘ ના આવી તો તે પ્રકૃતિનો પ્રશ્ન છે, આત્માને શું લેવા દેવા? એ સોલ્યુશન ને આત્મા સાથે શું લેવા દેવા? સોલ્યુશન એ છે કે પ્રકૃતિની અવસ્થાને તમે કુદરતી રચના જોઈ, ધેટ્સ યોર અવેરનેસ. પ્રકૃતિથી તમે મુક્ત એવા શુદ્ધ આત્મા છો, ધેટ્સ યોર અવેરનેસ. પ્રકૃતિને સંજોગોમાં સમાધાન થયું કે ના થયું એ તો ઇન્ડિવિડ્યુઅલ સબ્જેક્ટ છે, એ આપણા જાગૃતિનો સબ્જેક્ટ નથી. આને સમાધાન થયું કે ના થયું એ જાગૃતિનો પ્રશ્ન નથી. ખ્યાલ આવ્યો? અને સમાધાન 10 વર્ષ સુધી ના થાય એક પ્રશ્ન, અને એક પ્રશ્ન સમાધાન 1 મિનિટમાં થઈ જાય. એ તો અનર્થ પ્રશ્ન છે. આનું ને આપણો સબ્જેક્ટ સેપરેશન છે. આપણો સબ્જેક્ટ પેલું સોલ્યુશન નથી અવસ્થા. ખ્યાલ? આપણો સબ્જેક્ટ છે અવસ્થાથી મુક્ત રહેવાનું, અવસ્થાનો ઉકેલ નથી લેવાનું, અવસ્થાથી મુક્ત રહેવાનું છે. હવે ખ્યાલ આવી ગયો? મુક્ત રહેવાનું છે. અવસ્થાનો ઉકેલ છે ને કોઈ લાવી શકે નહીં, કુદરત જ લાવે. પણ આપણને એવું લાગે કે હું લાવ્યો છું. રામની સીતા ઉપાડી ગયા તો સંજોગ કુદરત જ લાયા, પાછી આવે ત્યાં રામને કઈ મંત્ર બોલી ના આવી ગઈ પાછી, એવો ઉકેલ ખ્યાલ? પણ એટલે એ તો આપણા કર્મના ખેલ છે, ઉપર જલ્દી આવી પણ જાય ના આવે, પણ એ અવસ્થાનો પ્રશ્ન છે. આપણે અવસ્થા નહીં, આપણે તો અવસ્થાને કુદરતી રચના જોવું તે આપણી દ્રષ્ટિ હોવી જોઈએ, અને અવસ્થામાં હું શુદ્ધાત્મા છું તે જ્ઞાન હોવું જોઈએ. બસ બે જ વસ્તુ છે, બે જ વસ્તુ, બીજું કશું નહીં. એટલે બધું બહુ સહેલું છે, અઘરું છે જ નહીં. અવસ્થાનો ઉકેલ લાવવો એ આપણું કામ નથી. કુદરતી રચના જોયું એ જ ઉકેલ તો કુદરત જ લાવશે. તમને સંજોગ પણ કુદરત લાવ્યું અને સંજોગનું અંત પણ કુદરત લાવશે.
આપણે ના લાવી શકીએ, કારણ કે તમારો ભોગવટો છે. ખ્યાલ સમજાય? તમારી ઘરની ચાવી ખોવાઈ ગઈ હોય અને અઠવાડિયા સુધી ના મળવાની હોય તો અઠવાડિયાનો તમારો ભોગવટો છે. એમાં મંત્ર બોલવાથી ના આવી જાય. એવી રીતે એ ભોગવટો છે આપણો. ખ્યાલ આવે? એવું પછી અઠવાડિયા પછી મળી જાય. આપણે કપડા બહાર દિન વાળ્યા હોય ને ભૂલથી કપડાની વચ્ચે જતી રહી હોય પછી મૂકી દીધી હોય, કપડા થપી આખી, પછી આપણે વધ્યા જ કરીએ ઘરમાં, બધે વધીએ, પણ પેલું ભૂલી ગયા આપણે, બાય મિસ્ટેક મુકાઈ ગયું. એટલે આવું છે, એટલે એને ભોગવટો કહેવાય. એ આપણે લાયેલા સોલ્યુશન નથી. સોલ્યુશન સંજોગે કુદરત લાવે ને સંજોગનો અંત પણ કુદરત લાવે. બીજો એક પ્રશ્ન હતો કે આપણે આ ભાવમાં એક્ઝામ્પલ આપું કે ધારો કે સોફા લાવવાનો આપણે ભાવ કર્યો, નવા સોફા કોઈના જોયા ને આપણે લાવવાનો ભાવ કર્યો, બરોબર. હવે આપણો સંજોગ હોય તો લાવીએ, ના હોય તો ના લાવે. પણ જે સંજોગ આ ભાવમાં જે આપણો ભાવ પરિપક્વ થાય છે, તો શું એ ગયા ભાવના પુણ્ય વપરાઈને થાય છે કે આ ભાવનું કશું પુણ્ય વપરાય છે? એમાં કેવી રીતના હોય છે? જે કઈ થાય છે એ બધું પરિણામ સ્વરૂપ જ છે, સફળતા કે નિષ્ફળતા. એ બધું ડિસ્ચાર્જ બધું. પણ સંજોગો જે આ ભાવમાં આપણે ધારો કે આપણું એ હોય અને સંજોગો હોય ને આપણે થાય તો એટલે પુણ્યના હિસાબે સંજોગો મળે ને આપણું લેવાય આપણે સોફા કે જે, તો એ જે પુણ્ય છે એ આપણે ગયા ભાવનું પુણ્ય તો આપણું બધું એ પેક નથી થઈ ગયું આ ભાવ માટે? લાઈક બધું આ ભાવમાં જે મળ્યું છે બધું ગયા ભાવના પુણ્ય પ્રમાણ મળ્યું, તો આ ભાવમાં જે આપણને બધું મળે છે ગયા ભાવના આધારે મળે ને બધું. ગયા ભાવના આધારે પણ નથી કેતા આપણે ઇન્સ્ટન્ટ ભાવ કર્યો ને આપણને એવું કશું ના થાય. એ બધી માન્યતાઓ છે. કશું એક શ્વાસ પણ તમને આ અવતારમાં તમારી મરજીથી ના મળે. સમજી ગયા? એક શ્વાસ પણ ના મળે. એવું એક્ઝેક્ટ વિજ્ઞાન છે. કશું ના મળે, નવું કશું ના થાય. જન્મથી મોત સુધી નવું કશું ના થાય. બધું પરિણામ સ્વરૂપ જ હોય. અને બીજું, નવું કેમ ના હોય? આ પ્રકૃતિ તો મશીન છે. મશીન હિસાબ ભોગવે છે. એ કશું ક્રિએશન કરી શકે? બોલતા નથી. કરી શકે? Concept સમજો. The machine never create the any circumstance by itself. No. આનો રોલ ખાલી સફરિંગ નો છે, ક્રિએશન નો રોલ છે લાઈવ ઈગો. હવે ખ્યાલ આવી ગયો? આ કશું જ ના કરી શકે એની બધી. આ મશીન જ છે, ઇન્સ્ટ્રુમેન્ટ ટુ સફરિંગ યોર પ્રીવિયસ બર્થ કોઝ. ધેટ્સ ઇટ. આનાથી કશું થઈ શકે? એની મરજીથી થઈ શકે, એની મહેનતથી થઈ શકે? એ બધી ભ્રાંતિ. આ તો મશીન છે, પ્રોગ્રામ પ્રમાણે ચાલે છે. એ કઈ ના કરી શકે. એની પાસે જ્ઞાન જ નથી તો પછી આ તો બધું દુનિયામાં બધું ભ્રાંતિનું જ્ઞાન ચાલે છે ને, એ ભ્રાંતિનું જ્ઞાનને પાછું વધારવા માટે પાછા પેલા મોટિવેશન વાળા વાહે પડી ગયા છે. આમ નિશ્ચય કરશો તો આમ થશે જ. મેં કીધું કે આ તમે મોટિવેશન ના ક્લાસ ભરો છો પૈસા ખર્ચીને, એનું કામ થાય છે, તમારું નથી થતું. બધા હશે છે. તમે મોટિવેશન ના ક્લાસમાં જોડાવો તો એને પૈસા મળે એટલે એનું કામ થાય, તમારું ના થાય. અને એ બચારા અમારે તો ત્યાં આગળ વડોદરામાં મેં જોયા છે, 3-4 મારા આપણા સત્સંગમાં મળવા આવે છે. એ બચારા બહુ તૈયારી કરે છે, બહુ પ્રિપેરેશન કરે, ત્યારે સ્ટેજ ઉપર આટલો કોન્ફિડન્સ તમારામાં ઉભો કરી શકે છે. બટ દે આર ડુઈંગ વેરી હાર્ડ વર્ક. ઓકે,
ઇટ્સ અ પ્રોફેશનલ. ઓકે, એમાં કશું સાયન્ટિફિક નથી, બધું પ્રોફેશનલ. રિલિજન વાળા એવા મોટિવેશન બધા સેન્ટેન્સ વાપરતા હોય છે, માણસોને એન્કરેજ કરતા હોય છે. એટલે મારો ક્વેશ્ચન આમ તો એમ છે કે પાપ પુણ્ય લઈને જ આપણે જન્મીએ છીએ, એનું જ આ સુખ દુઃખ ભોગવી રહ્યા છે. એનું જ છે ને, અને તે ભોગવે છે શરીર, અને શરીર દ્વારા ભોગવે છે ગયા અવતારનો અહંકાર ડિસ્ચાર્જ. કારણ કે બાજુ તો ને. અને બીજા સાંભળ્યું છે કે પાણી એ બહુ નહીં વાપરું, તમારું પુણ્ય વપરાય જશે. એ બધી રિલેટિવ સત્યની વાતો છે. રિલેટિવ સત્ય, હેલો, રિલેટિવ અહીંથી મોટો છે. બોલો, હવે જો ક્લિયર સંભળાય છે. બે હોય ને તો ક્લિયર સંભળાય. ઓછું હજુ ધીમો રાખો. બસ. સ્વામીજી, તમે સત્સંગમાં એક વાર કહ્યું હતું કે મેડિટેશન ને પણ રિસર્ચ કરવાનું. તો રિસર્ચ એટલે આ રીતે આપણું વાગોળવાનું ને એ જ બધું. વાગોળવાનું રિસર્ચ એટલે શું? Try to realize that whatever that happened in our life is a scientific. It's not theoretical. જે પહેલા આપણે થિયોરિટિકલ સર્કમસ્ટાન્સીસ જોતા હતા, અમને તમને સાયન્ટિફિક એને રિસર્ચ છે. સાયન્સમાં રિસર્ચ શબ્દ આવે, ધર્મમાં રિસર્ચ શબ્દ ના આવે. ધર્મમાં એક્સરસાઇઝ શબ્દ આવે અને સાયન્સમાં એક્સપેરિમેન્ટ આવે. એ જ રિસર્ચ, પ્રયોગ. તો હું એવું કરું છું તો મને પછી બધું જે સત્સંગ સાંભળ્યું ને એનું જ વાગોળા આવી જાય. એનો વાંધો નહીં, પણ જે પ્રશ્નમાં આપણને કુદરતી રચના હોવા છતાં ન દેખાતું હોય તો એને પ્રયોગમાં મૂકવાનું કે આ કુદરતી રચના કેમ દેખાતી નથી. પછી બધા એંગલથી સમજાવવાનું કે આ મન વચન કાયા બંને પક્ષે કુદરતના નથી, અવસ્થા કુદરતી નથી આપી, બંનેનો એકબીજાનો હિસાબ નથી. ખ્યાલ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ભાવિ કોને ભેગા કર્યા? કુદરતે. તારે કાર્ય થયું છે તો પછી કુદરતી રચના છે, આપણે તો જોવાનું છે. એમાં નથી એવો કોઈ પ્રશ્ન આવવો જોઈએ નહીં. એવું તમારા બુદ્ધિને અહંકારને સમજાવવું પડે. ક્યારે? જયારે કુદરતી રચના દેખા હોય ત્યારે. દેખાતું હોય તો પ્રશ્ન જ ક્યાં? તમે તો એટલું બધું એ ભલાવી દીધું છે કે આત્મશ્રેય બધું કુદરતી પણ છે જ ને. પણ એ બધું ક્લિયર હોય એટલે પછી એવું જ લાગે કે સત્સંગ સમજાવો. હવે સમજાઈ ગયો મારે શું કહેવાનું તે પ્રેઝન્ટેશન ના કરશે. હું એવું કહું, અત્યારે ભારત પાકિસ્તાન નો પ્રશ્ન છે, બરાબર છે. અંદર બુદ્ધિમાં થાય કે શું થશે, ક્યુરિયોસિટી, આગળ શું થશે, એવો આવે ને વિચાર. બરાબર છે. વધશે, ઘટશે, નુકસાન થશે, બહુ માણસો મરી જશે, ભલે આ પક્ષે કે પેલે પક્ષે, હ્યુમન ઇઝ હ્યુમન, આવું વિચાર આવે. પણ તરત આપણે વિજ્ઞાન ગોઠવાનું એ કુદરતી રચનાની બહાર. એટલે એને પ્રેક્ટિકલ વિચાર આવે એને સોફ્ટ કોર્ન નથી કહેતો. જે કઈ આવે એને જોતા શીખો, આટલું જ કહું. કેમ આવે એ પૂછતો જો. સ્પિરિચ્યુઅલ સાયન્સ ઇઝ ધ આર્ટ ઓફ જોવાની ક્ષમતા ડેવલપ કરવી. ગમે તે આવે સમજવું, ગમે તેવું લાગે આપણને, આપણી પ્રકૃતિ માટે લાગે કે આમ થઈ જશે તો થવું છે કે કુદરતી રચનાની બહાર થવાનું છે. અને કુદરત જેને કરવાનું છે એને કરવાનું છે, જે કુદરતનું છે. આપણને કશું કરવાનું નથી. એટલે ક્લિયર થઈ જવું છે. એટલે પછી કોઈ પણ જાતનું ભય, આ તે નેગેટિવિટી એવું કઈ જરૂર ન રહે. સાયન્સ એટલા માટે સાયન્સ ક્લેરિટી માટે છે. સાયન્સ કે સંજોગો બદલતું નથી. ને બીજું કે આપણે જયારે ભાવ કરીએ ત્યારે તો અહંકારની જરૂર પડે છે, સમ્યક હોય કે મિથ્યા હોય. પણ ડિસ્ચાર્જ વખતે અહંકાર હોય છે. ડિસ્ચાર્જ હોય.
એટલે જે આપણે બાંધ્યું હોય એ જ discharge મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું ડિસ્ચાર્જમાં હોય. એની સાથે આપણે શું કીધું? અંતસ્કરણ આજે જે ચાર્જ કરો છો પ્રોસેસર, એ નેક્સ્ટ બર્થમાં સાથે આવે પ્રોસેસર. એના દ્વારા તમે ભોગવશો, કારણ કે એના દ્વારા તમે પ્રોસેસ કરીને બાંધ્યું હતું. એટલે પ્રોસેસર ને આધારે તમે ભોગવો છો ને. તો એ પ્રોસેસર જે જાય ક્લાઉડમાં ના જાય, ના એ કેરી ફોરવર્ડ થાય આત્માની સાથે, તમારા નેક્સ્ટ લાઈફમાં સાથે. પણ જે આપણા કર્મ કે જો પોઝર બોડી છે એ કુદરતમાં ક્લાઉડમાં જાય. જાય છે, એમાં અહંકાર સાથે પાછું આવે આપણે. ના, એમાં અહંકાર ના હોય, એમાં ફળ આપવાના સંજોગોનું કારણ હોય. એ ફળને પછી કઈ રીતે ભોગવવું, ત્યાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. ફળ તો કુદરત આપે, તો આપણને શરીરને સંજોગો બે કુદરત આપે છે, અને ભોગવટો તમારા ડિસ્ચાર્જ અંતસ્કરણ થશે. એક જ વસ્તુને 10 વ્યક્તિઓ અલગ અલગ રીતે ભોગવી શકે, કારણ કે અંતસ્કરણ જુદું છે, સંજોગ એક હોય તો. હા, એ બધાના જુદા હોય. હવે સમજી ગયા. અંતસ્કરણના પણ પછી મારે એ પ્રશ્ન થાય કે અહંકાર, મન, બુદ્ધિ, ચિત્ત નું સમજણ પડે છે, પણ અહંકાર કેવી રીતે ઉભો થાય? એ તો એટલે ભલે ડિસ્ચાર્જમાં હોય, પણ એમાં ઉભો નથી થતો. એના એ અહંકાર સૂત્ર ભોગવો છો. દે સેટિસ્ફાય. આજે અહંકારમાં બિલીફ હોય કે મને આ વસ્તુ ભાવે છે, એ લઈને આવ્યા છું. હવે એ વસ્તુ એને મળે, સો યોર ઈગો ઇઝ સેટિસ્ફાઈડ. હવે અહંકાર નક્કી કર્યું કે આવું થવું જોઈએ, એ ના થાય તો એને પાછું નેગેટિવ ઇફેક્ટ થાય. પણ તે અહંકાર, નિશ્ચય અહંકાર, એટલે જે ટાઈમ પર એનાથી તો ભોગવટો છે. ગમતી વસ્તુમાં તન્મયતા થાય ત્યારે તમારું ધાર્યું થાય તે અહંકાર, અને ધાર્યું ન થવાથી જે ભોગવટો આવે તે ડિસ્ચાર્જ. કારણ કે એનું કામ ભોગવવાનું છે થ્રુ ધ સર્કમસ્ટાન્સીસ. પણ ત્યાં આગળ પ્રોસેસ નથી, કારણ કે મિકેનિકલ છે અંતસ્કરણ. પેલું લાઈવ અંતસ્કરણ છે, ત્યાં આગળ ઇમ્પોર્ટન્ટ છે, અહીંયા ઇમ્પોર્ટન્ટ નથી. લાઈવ નો વધારે દેખાય, એવો દેખાતો નથી અહંકાર, એટલા માટે. ને બીજું છે કે આ સમજાવશો ડિટેલમાં? જાણવાનું ના હોય, પણ જાણના જણાય છે. એ સમય સારનું છે, કાંજી સ્વામીના આમાંથી હશે આ શબ્દ તમારા. એટલે એમના રિલેટેડ કોઈ હશે તો એના ત્યાં હશે. આ શબ્દ એમના છે, બધા મૂળ સમય સારના છે. જાણનાર જણાય છે. શું કે છે લોકો? જાણનાર જણાય છે, જાણવાનું નથી. એટલે એ શું કે છે કે જે અવસ્થાઓ છે એ અવસ્થાઓ પ્રકાશિત થાય છે, અને એ પ્રકાશિત થતી અવસ્થાઓ તે જે જાણનારો છે એ જણાય છે. એટલે કે એની હાજરીમાં ખબર પડે છે. એ નથી તો ખબર નથી પડતી. જાણનારો જણાય છે. પણ આમાં જાણનારો પ્રતિષ્ઠાત્મા કે આત્મા? એ લોકો ત્યાં શબ્દ નથી વાપર્યો. આપણા હિસાબે આધ્યાત્મિકમાં તમે સમજાવો. હા, આ તો મેં કીધું કે એ શું કહેવા માંગતા હતા. આપણામાં તો મૂળ આત્મા પ્રકાશક છે, ને પ્રતિષ્ઠિત આત્મા જોનારો જાણનારો છે. આપણામાં તો એમ જ હોય ને. અને એ જ જાણે છે કે શું બની રહ્યું છે, કારણ કે લાઈવનેસ એની પાસે છે, પ્રકાશ આત્માનું. આપણે તો સ્પષ્ટ કીધું છે કે આત્મામાં વિનાશી અવસ્થા જોવા જાણવાનો સ્વભાવ, એટલે એ જોવે જાણે છે. પ્રશ્ન આવવો જોઈએ નહીં તો સિદ્ધાંત ખોટો પડે. એ લોકો પ્રતિષ્ઠિત આત્માને હજુ પહોંચ્યા નથી, એટલે આવી રીતે સમજાવે છે. તમે વિચાર તો કરો કે એ લોકો તો નથી પહોંચ્યા, પણ દાદા ભગવાનના માર્ગમાં કોણ પહોંચ્યું છે? દાદા ભગવાને કીધા પછી નથી પહોંચ્યું તો એ લોકો માં તો કહેનાર જ નથી કે પહોંચશે. પણ એમાં એ સબ્જેક્ટ જ નથી રાખ્યો. જૈન ધર્મ માટે એવું કાંજી સ્વામી ને જૈન ધર્મ માં નથી, એટલે કોઈ ધર્મમાં નથી. અંતસ્કરણ શબ્દ આવ્યો, પણ અંતસ્કરણ ને પુરુષાર્થ કરનારો અને બાહ્યકરણ ને પરિણામ કરનારો એવું આઈડેન્ટિફાય કર્યું નહીં.
તો એ અમુક સત્સંગ કોઈ આચાર્યના એ- અંતસ્કરણથી તમે આગળ વધો છો ને એવું બોલ્યા છે. જૈન ધર્મમાં અંતર્મુખી, બહિર્મુખી ખ્યાલ, અંતરાત્મા, બહિરાત્મા અને પરમાત્મા, આમ 3 ભાગ પાડે છે. પણ એ અંતરાત્મા એટલે શું અને બહિરાત્મા એટલે શું અને એના રોલ શું, એનું આઈડેન્ટિફિકેશન નથી. ખ્યાલ, એ તકલીફ છે. હવે એ કે છે બસ તમે અંદર જ ભાવ કર્યા કરો અંતર્મુખી થઈને, આ બહારની વસ્તુમાં એટેચ ના થાવ, એવું જાડી ભાષામાં કે છે. પણ ભાવ કરનારો કોણ, પાછળનો જવાબ નથી. એટલે તમને ટેલી નહીં થાય. શું નહીં થાય? એમ કહું છું. રેન્ડમ કેવા પ્રયત્ન કર્યો છે, ઇટ્સ ઓકે, પણ તમે આમ સાયન્ટિફિક પૂછો ને તો પછી આન્સર નહીં આપે. એ બધું બરાબર. એટલે પછી જે થિંકર માણસ એમ લાગે કે આ આન્સર ઇઝ ઓકે પણ ઇટ ઇઝ સ્ટીલ રેન્ડમ, એવું લાગે. હા, રેન્ડમ લાગે કે આમાં કઈ આધાર નથી બતાવતા એવું. એટલે કારણ કે હું તો આમાંથી પસાર થયેલો છું ને નાની ઉંમરથી, એટલે મને ખબર છે બધાને કે બધાના ધર્મોના મૂળમાં ભૂલ ક્યાં છે. આ પ્રતિષ્ઠિત આત્મા શબ્દ ન આવવાથી પુરુષાર્થ કરનારો કોણ છે એ જાણ્યા વગર જગતના તમામ ધર્મો પુરુષાર્થની વાત કરે છે. એનું નામ ભ્રાંતિનું જ્ઞાન. પુરુષાર્થ કરનારો કોણ છે એ બતાવ્યા વગર બધા પુરુષાર્થની વાત કરે છે. કોણ એ કહેતા તકલીફ આ છે. ખ્યાલ આવ્યો હું શું કઉ છું? દરેક ધર્મમાં કે છે પુરુષાર્થ કરો, પણ કોણ કરે છે તો કે એ ખબર નથી. આપણે કે પ્રકૃતિ કરે છે તો કે પ્રકૃતિ પરિણામ છે. પછી પરિણામમાં 2 ભાગ પડે, અમુકને પરિણામ કે અમુકને કે ના તમારી ભૂલ છે. એટલે કોઈ જગ્યાએ તમારું ટેલી લાઈન ઓફ ડિમાર્કેશન ના પડે કે આ ભાગ પરિણામનો છે, આ ભાગ પુરુષાર્થનો છે ને આ ભાગ આત્મા છે, એવો ડિવિઝન ના પડે ને એટલે પઝલ રહેશે. હા, જ્ઞાની પુરુષ દાદા ભગવાને કમસે કમ નમ્ર પ્રયાસ કર્યો. ભલે પછી કેરી ઓન થયું કે ના થયું એ સેકન્ડરી શબ્દ છે. He will try his level best to put up the પ્રતિષ્ઠિત આત્મા. પ્રતિષ્ઠિત આત્મા એ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આ કળિયુગમાં શોધખોળ છે. હું નથી કહેતો કે ઇઝ અ ક્રિએટર, પણ એમને શોધખોળ કરીને મૂક્યું કે આ ઇઝ અ મિસિંગ લિંક. ત્યાં સુધી પુરુષાર્થ કોણ કરે છે જ ખબર નથી. ખ્યાલ આવ્યો? એમને ક્લિયર કર્યું પુરુષાર્થ કરનાર જુદો છે, પરિણામ ભોગવનારો જુદો છે અને આત્મા જુદો છે. ખ્યાલ આવ્યો? પરિણામ ભોગવનારો ક્યારે પુરુષાર્થ કરી શકે અને પુરુષાર્થ કરનારો ક્યારે કરંટમાં પરિણામ ભોગવે. એટલે તો કે છે કે જ્યારે તમે કર્મ બાંધો છો ત્યારે ભોગવતા નથી અને ભોગવો છો ત્યારે એ વખતે બાંધેલા નથી. ઇટ ઇઝ અ મિનિમમ 1 બર્થ ગેપ. એટલે આજે તમે કશું ટેલી કરવા જાઓ કે મેં અમને હેલ્પ કરી તો મને કેમ નથી કરતા, એ આરનું ફળ થોડું છે. આજે ટેલી કરવા જાઓ તો ના થાય. જગત આજે ટેલી કરવા જાય છે. એટલે રિલેટિવ સત્યમાં એવું જ હોય, પણ તમને સમજાવું છું. રિલેટિવ સત્યમાં આજે ટેલી કરવા જાય, વિજ્ઞાનમાં આજે ટેલી ના કરે. એટલે આપણને અહીંયા સમાધાન, પેલા સમાધાન ના રહે, કારણ કે રિલેટિવ સત્ય જોવે છે. શું જોવે છે? રિલેટિવ સત્ય. સ્વામી, એક મહાત્માનો પ્રશ્ન છે. કઈ વાત? આપણે 4 ઘાતી કર્મ. જો હવે સારું સંભળાશો, ઓછા અવાજથી. ઇટ્સ ગુડ. ફ્રન્ટ રેક મૂક્યો ને, ઓછા અવાજથી બધાને સંભળાય છે. મારે પણ એકદમ ધીમું બોલું છું, બધાને સંભળાય છે. ગુડ. એટલે આવું આ કોન્સેપ્ટ ખાલી ખ્યાલ રાખવાનો નેક્સ્ટ ટાઈમ ઇન ફ્યુચર. યસ, બોલો. આ 4 ઘાતી કર્મ, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનિયમ, અંતરાકર, જે એક ભાવના નથી પણ અનંત અવતારના છે, બિલીફ રૂપે છે. યસ યસ યસ. પણ એની એક્ઝેક્ટ લોકેશન ક્યાં છે? હા, આપણે કાલ વાત થઈ હતી મને લાગે છે. નથી. પહેલા વાત થઈ હતી કે આપણે ત્યાં થઈએ સત્સંગમાં થઈએ છીએ. એક્ઝેક્ટ લોકેશન કહું, આનું લોકેશન છે આખું એ શેમાં છે? આત્માની સાથે જે અંતસ્કરણ આવે છે. શું આવે છે? ડિસ્ચાર્જ અંતસ્કરણ. અને એની સાથે જે લાઈવ ઈગો મળે છે, એ લાઈવ ઈગો
અને અંતસ્કરણ એ બેની સાથે છે. હવે સામાન્ય રીતે ભાવ મનને અહીંયા કહેવામાં આવે છે અને દ્રવ્ય મન અહીંયા કહેવાય છે. ઓકે, તો ભાવ મન તો પુરુષાર્થ કરનારું છે, પણ ભાવ મનની સાથે જે આ જ્ઞાન દર્શન જે તમે કેરી ફ્રોડ લાયા છો, મિથ્યા કે સમ્યક કે ડેવલપમેન્ટ, એ બધું તમારી દ્રષ્ટિમાં છે. શેમાં છે? પણ એ દ્રષ્ટિમાં જે છે એ દ્રષ્ટિ કેવી છે એ તમને સમજાવો. જ્ઞાન દર્શન કે નોલેજ રૂપે ને તમારી પાસે દ્રષ્ટિ રૂપે છે, અને દ્રષ્ટિ અનેક બિલીફ થી પરિપક્વ થયેલી છે. શું થાય છે? અનેક બિલીફ થી પરિપક્વ ત્યારે દ્રષ્ટિ કહેવાય. આપણે આમ જરમતાની સાથે કે અમારા મધર છે આખી લાઈફ સુધી રહે, કેવી બિલીફ, રિલેટિવ બિલીફ કેવી ગાઢ છે, પણ એક અવતારની નથી. પછી ક્રિયા ને પુરુષાર્થ કેવું, એક અવતારની બિલીફ નથી, કેટલા અવતારની બિલીફ છે કે ક્રિયા ને પુરુષાર્થ કહેવાય. એટલે દાદાએ કીધું ગાઢ ની પાછી અવગાઢ થઈ છે. એ દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ તમારું જે લાઈવ ઈગો છે ને એની સાથે છે, કારણ કે ઉપયોગ એને કરવાનો છે. અને જે મિકેનિકલ ભાગ છે, અંતસ્કરણ ડિસ્ચાર્જ, જે તમે લઈને આવ્યા છો એની સાથે છે. એટલે આ બેની વચ્ચે ઈગો છે. એટલે ડિસ્ચાર્જ વાળા ભાગમાં પણ ઉપયોગ કરી શકે લાઈવ અનુસાર, અને જે તમે લઈને આવ્યા છો મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન કે સમ્યક જ્ઞાન સમય, એનો પણ ઉપયોગ થઈ શકે. એ ઇન બિટવીન છે. શું છે? ઇન બિટવીન છે. ઇન બિટવીન એટલે કે ઇન બિટવીન એટલે આ જે ડિસ્ચાર્જ અંતસ્કરણ છે કયું? જે મિકેનિકલ છે, અને બીજો લાઈવ ઈગો છે, અને ત્રીજું છે કેરી ફોરવર્ડ મિથ્યા અથવા સમ્યક જ્ઞાન દર્શન. બરાબર છે. આ ક્યાં તો લાઈવ ઈગો ડિસ્ચાર્જ વાળા ભાગનો ઉપયોગ પણ પુરુષાર્થ માટે કરી શકે, અથવા તો મિથ્યા કે સમ્યક જ્ઞાનનું બેલેન્સ તમારી પાસે છે એનો પણ ઉપયોગ એને ઇન બિટવીન છે. આ બાજુ ઉપયોગ કરી શકે, આ બાજુ ઉપયોગ કરી શકે, એને ઇન બિટવીન કહેવાય. તો આપણે એક્ઝેક્ટ સાયન્ટિફિકલી લોકેટ કરીએ તો પ્યોર સોલ ઇટ ઇઝ લોકેટેડ ઇન ધ સેન્ટર ઓફ ધ બોડી. એની જ્ઞાન પ્રકાશની રેડિયસ ઇટ સ્પ્રેડ ઓલ ઓવર ધ બોડી ફ્રોમ લેગ ટુ બોડી પ્રમાણ સુધીની રેડિયસ બધા જીવોને ઇનબિલ્ટ હોય. બરાબર. એ ઓપ્શનમાં નથી જતું, ઇનબિલ્ટ હોય. કીડી હોય કે હાથી હોય. બરાબર. ઓકે, બોડી પ્રમાણ. યસ. હવે એ તત્વ રૂપે છે આપણે જે સનાતન છે, એમાં વધઘટ નથી. હવે જે બિલીફ રૂપે જ્ઞાનનું આવરણ અને દર્શનનું આવરણ, જે અનંત અવતારના બેઝ ઉપર દર વખતે બિલ્ડઅપ થયા કરે છે, એટલે એને અવગાઢ કહીએ છીએ. યસ યસ, સમજી ગયું. એટલે આત્મા અને ભાવમન, એ ભાવમન અને આત્માની વચ્ચે આ જે કર્ટેન્સ પડેલા છે, આવરણ, જ્ઞાન અથવા દર્શન, સંસારી. યસ. તો જ્યારે આ લાઈવ પ્રતિષ્ઠિત આત્મા એની પાસે પહેલા આવરણ પડેલાની દ્રષ્ટિ ઊભી થાય છે. ઊભી થાય છે, થતી ને પોતે કરતો નથી, થઈ જાય છે, કારણ કે આનંદ અવતારનું આવરણ છે. હવે અત્યારે જે જ્ઞાન મળ્યું છે એને લાઈવ પ્રતિષ્ઠિત આત્મા, એટલે પોતે પોતાનું વિઝન ડાયવર્ટ કરે છે. વિઝનમાં કે ભાઈ હું શુદ્ધ આત્મા છું અને આ કુદરતી ઘટના. હવે મારી સમજ પ્રમાણે જે આ પ્રોસેસ થાય છે, કયા નવા જ્ઞાન દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, તો એનાથી જે અનંત અવતારના આવરણો રિપીટ થયેલા છે જ્ઞાન ઉપર ને દર્શન, એમાંથી એ થોડા હળવા થાય છે, પાતળા થાય છે. યસ, રાઈટ. અને જેટલી વાર વી યુઝ ધીસ વિઝન ઇન ઈચ એન્ડ એવરી સર્કમસ્ટાન્સીસ, તો આ જે અનંત અવતારના ઘાતી કર્મો
બિલકુલ ધીમે 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 પાતળા થાય એમાં અહંકાર પણ પોતે સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શનનો ઉપયોગ કરી શકે. તો આ લોકેશન મને એવું ફીલ થાય છે કે મૂળ અને લાઈવ પ્રતિષ્ઠિત આત્માની વચ્ચે જે આ કર્ટેન રૂપે પડેલા અજ્ઞાનતાથી જે આ આવરણો છે, હું એને સમજતો તો મને એક્ઝેક્ટ લોકેશન ખબર. જો હું તમને આ જે વાત કરી ફરીથી બીજા એંગલથી સમજાવું, દાખલો આપું છું એટલે તમને વધારે ખબર પડશે કે મારી પાસે માનો કે $1,00,000 મિલકત છે, બરાબર છે મારી પાસે ફિઝિકલ ફોર્મમાં. હવે મારી બિલીફ છે કે એ મારી છે. શું છે? બિલીફ કે મારી છે. એના આધારે એ મારા મગજમાં રહેશે કે ધીસ ઇઝ માય બેલેન્સ મગજમાં રહેશે. વાપરું ના વાપરું એ સેકન્ડરી મેટર છે. પછી હવે આ જે બિલીફ છે ને, બસ એ બિલીફ મારા માટે બોજો બને છે, બરાબર, વસ્તુ નહીં. હવે જ્યારે તમે આ વિજ્ઞાનનો ઉપયોગ કરો છો ત્યારે આ વસ્તુ કુદરતી રચના થઈ જાય. એ કુદરતી રચના જોવાથી જે પેલી બિલીફ છે ને મારું છે, એ શું થાય છે? પાતળી થતી, અને જેટલી ઓછી થશે એટલે એની ઇમ્પેક્ટ પણ શું થશે? મોહની ઓછી થતી જશે. પેલું તો એમ મટીરિયલ એનું જ રહેશે. ઇમ્પેક્ટ જે મિથ્યા જ્ઞાન એ માઇલ્ડ થતું જાય. આ સમ્યક જ્ઞાન સમ્યક દર્શનના ઉપયોગ છે. આવું થાય. હવે હું જે સમજવા માંગુ છું, આ જે આવરણો છે, રાઈટ, એ આવરણોની ઇમ્પેક્ટ માત્ર બિલીફને થાય છે. બિલીફ ડઝન્ટ હેવ એની પર્ટિક્યુલર ફિઝિકલ એક્ઝિસ્ટન્સ, જસ્ટ અ બિલીફ. એ બિલીફને લઈને પોતે એમાં ભળી જાય એવો ભાસ થાય, કારણ કે અનંત અવતારના આવરણો. હવે આજનું જ્ઞાન દર્શન જે દ્રષ્ટિમાં મળ્યું છે, એ દ્રષ્ટિનો પાછો બિલીફ રૂપે જ ઉપયોગ કરીને પોતે એમાંથી પોતાના સનાતન અસ્તિત્વ તરફ પુરુષાર્થ કરે. એટલે પણ બિલીફ નો પ્રકાર બદલાઈ ગયો ને. એટલે મિથ્યા બિલીફ ને આ સમ્યક એટલે સવડી, મિથ્યા એટલે અવળી. એટલે અહીંયા હું મારો પિન પોઈન્ટ એ છે કે જે આ આવરણો છે એ માત્ર બિલીફ થી જ બંધાયેલા છે. એટલે એનું ફિઝિકલ એક્ઝિસ્ટન્સ આપણે જોવા જઈએ કે ભાઈ મેં XYZ કન્ટેનર અહીંયા મૂક્યું છે, એ રીતે નહીં સમજાય. એને બિલીફ રૂપે સમજવું પડશે. બિલીફ થી ઉભું થયું છે, એ જ બિલીફને આ પોતે સનાતન અસ્તિત્વ તરફ ડાયવર્ટ કરે છે, એ બંધનમાંથી છૂટતો જાય છે. ધેટ્સ ધ ઓન્લી સાયન્ટિફિક પ્રોસેસ. બસ, કારણ કે સમ્યક અને મિથ્યા બંને બિલીફ એ બિલીફ જ છે, હકીકત નથી. પણ પેલી મિથ્યા બિલીફ ને માઇનસ કરવા માટે સમ્યક છે. આત્માને બેમાંથી એક બિલીફની જરૂર, આત્માને તમારા ડેવલપમેન્ટની જરૂર નથી. સમજી જાય છે? તમે આત્મા સિવાયની કોઈ પણ વસ્તુને કોઈ પણ એંગલથી તમારી માની છે, એને કુદરતની માનો, આટલું જ કે છે. ભાઈ કઈ રીતે માનો છો તો નથી ખ્યાલ એ રીતે. એટલે બિલીફ માણસને પજવે છે, રોંગ બિલીફ. એટલે આખું આ જગત રોંગ બિલીફ ને કારણે ફસાયું છે, અવસ્થાથી નહીં. ઘણા માણસો એમ કે છે કે અમને જયારે શારીરિક દુઃખ આવે ત્યારે શું કરીએ? બીજું દુઃખ આવે તો આપણે છૂટા રહી શકીએ, પણ શારીરિક દુઃખ તો શરીર સાથે જોડાયું છે, એનાથી કેમ છૂટા રહેવાય? એ તો આપણને ફીલ થાય ને. ત્યારે એ લોકોને હું કહું છું કે ફીલ થાય છે તે હકીકત છે, અને વેદનીય કર્મ એ પ્રકૃતિનો સ્વભાવ છે. અહંકાર એને વેદે છે. પણ તમે વિચાર કરો કે એ વેદનીય કર્મ પણ ડિસ્ચાર્જ અંતસ્કરણની જાગૃતિ છે તો જ વેદો છે. એ વેદનીય કર્મ પણ ડિસ્ચાર્જ અહંકારની જાગૃતિ, ડિસ્ચાર્જ અહંકાર જાગ્રત ફોર્મમાં છે. ઊંઘી ગયા તો ઊંઘી ગયો, તો પછી ભોગવટો નથી એનો. યુ અન્ડરસ્ટેન્ડ મી? આનાથી હું આગળનું સાયન્સ કહેવા માંગુ તમને.
એટલે એ ભોગવટો છે તે પણ ડિસ્ચાર્જ રિલીફ ને છે, અને એ ડિસ્ચાર્જ વાળો ભાગ ઊંઘી જાય છે, જેને આપણે ઊંઘ કહીએ છીએ. તો પછી નથી પાછો. શરીરને તો છે પણ ભોગવનારો નથી ને. હું એ જ કઉ છું ને. ઊંઘી જાય છે તે સાયલન્ટ થઈ જાય છે કે જે ફિઝિકલી આપણે ઊંઘી જાય એનું શરીરની કન્ડિશન એની એ જ છે. ઊંઘી ગયો એટલે ડિસ્ચાર્જ વાળો ઇનએક્ટિવ. કેવો થયો? ઇનએક્ટિવ મતલબ જે ડિસ્ચાર્જ અહંકાર મન વચન કાયાની અવસ્થા સાથે જોડાયો છે, જે અહંકાર ઇન્દ્રિય જ્ઞાન સાથે જોડાયો છે, એ શું થઈ ગયું? ટેમ્પરરી ઊંઘી ગયો. સમજાય છે? હવે બીજો દાખલો આપો. આવો ના તો વધારે ખબર પડશે. માનો કે આપણને આ જબરજસ્ત પેન થાય છે, અસહ્ય પેન થાય છે, બરાબર છે, અને પેન ફીલ કરીએ છીએ. ડોક્ટરને ખબર પડે છે કે આ પેશન્ટ બહુ ફીલ કરે છે, બરાબર છે. એટલે માઇનોર પેન હોય તો પેઇન કિલર આપે. શું આપે? પેઇન કિલર. એનાથી થોડું ભારે હોય તો ઊંઘવાની ગોળી આપે, અને એનાથી ભારે હોય તો પેલું ઇન્જેક્શન આપે, બેરું કરી નાખે, એનેસ્થેસિયા. લોકેશનમાં આટલા પૂરતું આપે. ખ્યાલ? હવે હું એનાથી પહેલા તમે સાયન્સ ઉપર જવાનું. આ જે વસ્તુ છે સાયન્સ ઉપર જવાનું. તો કે આ શું કરે છે? તો કે છે જે જ્ઞાન તંતુનો ભાગ છે, જે અહીંથી પહોંચાડે છે, એને ઇનએક્ટિવ કરી દે. બેરો થઈ ઊંઘી ગયો. આપણી ભાષામાં બેરો થઈ ગયો. હવે ખ્યાલ આવી ગયો? એવું રાતે તમે ઊંઘી જાઓ છો એ જ છે. આપણે અહીંયા છે ને બે વસ્તુ છે. આપણે એવું કહીએ છીએ કે જીવનમાં બનતા પ્રત્યેક પ્રસંગો, ચાહે એક્ટિવ હોય કે ઇનએક્ટિવ હોય, પછી સવાલ આ કુદરતી રચના. હવે જયારે બીજ પડ્યું હતું ત્યારે બાય સમ રીઝન આ બીજ પડ્યું, પણ એની સાથે એટેચમેન્ટ કંઈક જુદું હશે એ ઘડીએ ગતભોમાં. ત્યારે અત્યારે કર્મનો ઉદય આવે છે, ત્યારે પોતે ઊંઘમાં કે દવા કે પછી એનેસ્થેટિક લઈને પોતે એમાંથી ઇગ્નોર થાય છે. પણ ઇટ ઇઝ ઓલ કુદરતી રચના. કુદરતી રચના તો છે ના. કુદરતી રચના તો આ બધા ઉપાય બધું કુદરતી રચના છે. પ્રશ્ન એ નથી. પ્રશ્ન એ કહું છું કે હું તમને એવું કહેવા માંગુ છું કે જે ભોગવટો ભોગવનારો છે એ પણ આ ડિપેન્ડ ઓન સર્કમસ્ટાન્સીસ છે, ભોગવટો હોવા છતાં. આ ખ્યાલ આવે? હું શું કહું છું? ભોગવટો છે ફિઝિકલ બોડીમાં, પણ તમને ઇમ્પેક્ટ આ સપોર્ટ ને કારણે કે ઊંઘી ગયા તો એ થતી નથી. દવાની ગોળી આપી તો માઇન્ડ થઈ ગયો. ખ્યાલ આવી ગયો? એનેસ્થેસિયા આપ્યું, બિલકુલ ખબર પડતી નથી. તો ભોગવટો તો છે. પણ એટલે આના આધારે સાયન્સ સમજો કે ભોગવટો એ તમારી ડિસ્ચાર્જ જાગૃતિને કારણે છે. જાગૃતિ, ડિસ્ચાર્જ જાગૃતિ, ભોગવવાની જાગૃતિ, પુરુષાર્થ કરવાની નહીં, ડિસ્ચાર્જ જાગૃતિ. હવે જો એ ડિસ્ચાર્જ જાગૃતિ નથી તો ભોગવટો ભોગવતું નથી. એટલે તમારે અહીંયા વિજ્ઞાન શું સમજવાનું છે એ હું કહું છું. એટલા માટે કીધું કે જો તમે સાયન્ટિફિકલી, આ તો બહારના ઉપાય છે, પણ સાયન્ટિફિકલી જો તમને મેક્સિમમ સેપરેટ રહેતા આવડે તો કોઈ અસર ના થાય, એમ મારો કહેવાનો મતલબ છે. આ જે જ્ઞાની ભગવંતો છે, હાયર લેવલના કેવડી ભગવંતો છે, એ લોકોને ભોગવટો તો આવે છે ફિઝિકલી, પણ ભોગવતા નથી. સેપરેશન. એટલે આ સેપરેશન સાયન્સ કેટલું પાવરફુલ છે હું એ બતાવવા માંગુ છું. એમ આ તો બહારના ઉપાય તમને પેલું બતાવવા માંગતો કે જો બાયના ઉપરથી આટલું થતું હોય તો આ વિજ્ઞાન સેપરેશન થી શું ના થાય, એમ એ પ્રૂવ કરવા માટે આ બધા એક્ઝામ્પલ મેં આપ્યા તમને. પ્રકૃતિમાં ફેર પડે? કોઈ ફેર ના પડે. આપણો દાદાનું કઈ એક્ઝામ્પલ આપે છે કે બહુ જ સ્થિતિ પછી અને એ એવી રીતે સેપરેશન રહેતા હતા કે એમને કોઈ ફીલ જ નતું થતું. ના એટલે એ તો એ જ વિજ્ઞાનની વાત કરું છું. વિજ્ઞાનના સેપરેશન થી ના થાય તો હું કહેવા માંગુ છું. આના ઉપરથી એના ઉપર લઈ જવા માંગુ છું ને કે જો બાહ્ય ઉપાયથી પણ જો આ રિઝલ્ટ આવતું હોય તો આ વિજ્ઞાનના ઉપાયથી શું ના થાય એમ કહેવા માંગુ છું. આના ઉપરથી એના ઉપર લઈ જવા માંગુ છું.
એટલે જ્ઞાની ભગવંતોને ન થાય એનો મતલબ એવું નહીં કે શરીર થતું નથી, પણ એટલા છૂટા રહે છે કે જેને થાય છે એને પણ જોઈ શકે છે. એટલે મને થયું એ બિલીવ નાવ યુ અન્ડરસ્ટેન્ડ એમ કહેવા માંગુ છું. બે એંગલ થી આ વાત પ્રૂવ થાય છે. પહેલું જે આજનું જ્ઞાન દર્શન જે આપો છો, રાઈટ, છૂટા પણ યસ અને અકર્તા પણ. ઓફકોર્સ એને લઈને જે આપણે રામકૃષ્ણ મહાવીરના આવેલા કઠિન પ્રસંગોમાં પણ પોતે પોતાના સ્વભાવમાં રહી શકતા, અવસ્થા હતી પણ પોતે રહી શકતા. રિઝલ્ટ ઓફ એમની દશા, એમણે જે ગતભોગમાં એમની જ્ઞાન દશા કહેવાય, જ્ઞાન દશા. એના કારણે પણ આપણે જો આ ભોગવટાના હિસાબે જે વ્યવહારિક દ્રષ્ટિએ વાત કરીએ છીએ એમાં એટલું સાબિત થાય છે કે જયારે બાંધ્યું હતું ગતભોગ આ ભોગવટામાં, ત્યારે બાય સમ રીઝન એનું જે એટેન્શન, એનું એટેચમેન્ટ ક્યાંક ને ક્યાંક ડાયવર્ટ થઈ ગયું હશે, માટે પેલો ભોગવટો આવ્યો. પણ બીજી વખત જયારે ફળ આવે છે ત્યારે કોઈ પણ સંજોગ એને આઈધર ડાયવર્ટ કરી દે છે, યા તો ઊંઘ દ્રષ્ટિએ, યા તો દવાની દ્રષ્ટિએ, યા તો પછી એનેસ્થેટિકની દ્રષ્ટિએ, ત્યારે એને ઇમ્પેક્ટ નથી આવતું. એટલે એ સાબિત થાય છે કે તમે જો છૂટા પણ રાખો તો તમને આ અનુભવ આવતા ભાવે થઈ શકશે. પણ પેલું તો ફેક્ટ વસ્તુ છે, કારણ કે કરતા ભાવે ના એ નહીં. એટલે હું એવું કહેવા માંગુ છું, જુદું કહેવા માંગુ છું. આ આખી પ્રોસેસ એઝ ઇટ ઇઝ રહે વિજ્ઞાનમાં. આજે મેં ઉપાય બતાવ્યો ને, ડોક્ટરી ઉપાય, એવો એક પણ ઉપાય નથી કરવાનો. આ તો તમને સિમિલરી આપી, સિમિલરી કે આ ઉપાયથી આ રીતે ઓછું થાય છે, નથી થતું, એવું મેં તમને સિમિલરી આપ્યું. પણ મારે તમને સાયન્સ જ કેવું છે કે જો બાહ્ય ઉપાયથી પણ આવું રહેતું હોય તો સેપરેશન જો તમે અનુભવી શકતા હોય તો જે ડિસ્ચાર્જ અંતસ્કરણ બાહ્યકરણ છે એ તો એજ ઇન્ટરેસ્ટ, પણ યુ આર ટોટલી સેપરેટ વિધાઉટ એની બિલીફ, વિધાઉટ એની કનેક્શન, તો તમને કશું છૂટા જ પણ છે. એટલે ડિસ્ચાર્જ વાળે ભોગવટો નથી એવું કહેતા નથી, એઝ ઇટ ઇઝ છે. પણ તમે એના વખતે છૂટો છો, ડિસ્ચાર્જ બોલીએ છીએ ને આપણે, અંતસ્કરણ પણ કેવું છે, ડિસ્ચાર્જ ભોગવે છે, અને બાહ્યકરણ પણ કેવું છે, ડિસ્ચાર્જ. અને બંનેને અત્યારે શું કહે છે, કુદરતી. તો આપણે કુદરતી છૂટા રહીએ છીએ તો કોઈ ઇમ્પેક્ટ નથી. તેથી પેલામાં કોઈ ફેરફાર થતો નથી, પણ જ્ઞાન દશાએ કરીને કોઈ અસર રહેતી નથી. ઉદય કરીને તો અસર રહે. આ કહેવા માંગતો હતો. કારણ કે તમે વિચાર કરો કે આ સ્થૂળ ઉપાય પણ જો તમને અસરથી મુક્ત કરી શકતા હોય, ભલે ઉદય કર્મ છે, કરી શકતા હોય, તો આ વિજ્ઞાનનો ઉપાય શું ના કરી શકે? અંતે તમે વિચાર કરો, આ દવા એ શું છે? માનો કે તમે એનેસ્થેસિયા આપ્યા, એ શું છે? ડિટેચમેન્ટ જ છે ને. શું છે? તો તમે વિજ્ઞાનની જગ્યાએ ડિટેચમેન્ટ રાખો તો સેમ ઇમ્પેક્ટ. એને અંતસ્કરણ બાહ્યકરણના પેકેજ સાથે લેવા દેવા નથી. અહીં તો તમે ટેમ્પરરી અંતસ્કરણનો જે ભાગ છે એને બાહ્યકરણથી ડિટેચ કરો છો વિથ મેડિસિન. પણ તમે તો આખા પેકેજ થી ડિટેચ થઈ જાવ છો. ઇટ્સ નોટ રિક્વાયર ધ મેડિસિન. એ આપણી વિજ્ઞાનની સેપરેશનની અવેરનેસ છે. દાદાશ્રીએ કહ્યું છે કે તાવ આવે યા તો કોઈ પણ ફિઝિકલ પ્રોબ્લેમ્સ ઉપર થાય તો ગો ટુ ડોક્ટર, ગેટ ધ મેડિસિન્સ, રાઈટ. મેડિસિન્સ લીધા પછી તમારા કર્મના હિસાબ એટલે કે કુદરતી પેકેજ, એમાં જો તમારો હિસાબ બંધાયેલો હશે તો જ દવા અસર કરશે, અને જો નહીં બંધાયો હોય તો દવા લેવાથી પણ નહીં મળે. તમે સંજોગોને ક્યારેય દૂષિત ના જોશો, તમારા હિસાબથી જ પરિણામ આવવાનું છે. અને ધેટ ઇઝ ઓલ્સો આ વ્યવસ્થિત, જેને આપણે કુદરતી રચના. એનો પોઈન્ટ અહીંયા એ છે કે બંધાવાના સમયે આ રીતે કંઈક થયું હોય તો જ આવો પ્રસંગ ઉભો થાય, તમને દવા મળે અને તમને એનાથી રિલેક્સ થઈ જાઓ. અને યા તો દવા મળવા છતાંય તમને રિલેક્સ ના થાય, ડિપેન્ડ્સ ઓન યોર ઇન્ટેન્સિટી ઓફ ધ ઇન્ટેન્શન ઇન લાસ્ટ. એ પેકેજ જુદું છે, પણ એ ડિસ્ચાર્જ નો ભાગ છે. આપણે તો આખા ડિસ્ચાર્જ ના પેકેજ થી સેપરેશન જે આપણે સાયન્ટિફિક કરીએ છીએ એની વાત કરું છું. પેલું જે તમે જે કહો છો કે આ ડિસ્ચાર્જ વાળા ભાગની અંદર જે ઇમ્પેક્ટ થવી ના થવી, દવા અસર કરવી, દવા અસર ન કરવી, એ બધું મિકેનિકલ ભાગમાં રહે. પણ આખું પેકેજ છે મિકેનિકલ પેકેજ, જેમાં અંતસ્કરણ બાહ્યકરણ બે જ કહીએ છીએ, એનાથી છુટારો એ આપણું વિજ્ઞાન છે. એટલે પછી એમાં આ ઉપાય થાય કે ના થાય એ પણ તમારો સબ્જેક્ટ
નહીં રહે. ઉપાય એ પણ કુદરતી રચના, ના થયો તો કુદરતી રચના. એટલે તમને દેખાશે અત્યારે તમારે કુદરતી રચના ગોઠવવું પડે, પણ તમને દેખાશે આખું પેકેજ દેખાશે ને છોટું, એટલે પછી સેપરેટ ગોઠવવું નહીં પડે. એટલે એ હાયર લેવલના અવેરનેસ ની વાત છે. એટલે હું એવું કહેવા માંગુ છું જ્ઞાનીઓને આવી રીતે એટલે આ પરિણામો પરથી આપણને આજના વિજ્ઞાન દર્શનની ઇમ્પેક્ટ કેવી હોય આપણને ઇમેજિન થાય કે આટલું કંઈક જો છૂટાપણું રહ્યું તો આ તો આપણે કમ્પ્લીટ છૂટાપણું રાખીએ છીએ. દાદા ભગવાન એક વાત સરસ વાત કરતા હતા. પહેલા જમાનામાં ડોક્ટરો હતા તે આટલી બધી એની બ્રાન્ચીસ નથી, જનરલ ડોક્ટર જ હતા પહેલાથી, અને એક હોસ્પિટલના ડોક્ટરો. આટલા બધા કન્સલ્ટિંગ ને આ તે આંખના કાનના નાકના જુદા બધું હોસ્પિટલમાં જ બધું હોય, બાકી બધા જનરલ ડોક્ટર હોય. ખ્યાલ આવે? પહેલાની વાત કરું છું. અને જનરલ ડોક્ટર હોસ્પિટલમાં બધા ડોક્ટર સ્પેશિયાલિસ્ટ હોય, બધા કોઈ આંખનું ઓપરેશન કરે, કોઈ આ કરે, કોઈ તે કરે, પણ બાકી બધા જનરલ પ્રેક્ટિશનર હતા. આજથી 50-100 વર્ષ પહેલાની વાત કરું છું. તે દાદા એવું કહેતા હતા કે દર્દી શું કરે કે ડોક્ટર પાસે જાય અને ડોક્ટર પછી એ વખતે તો આટલા બધા ટેસ્ટિંગ ને બધું નતું, એટલે તમે કહો એના આધારે થોડું અનુમાન કરે, કારણ કે એ લોકો નાડી વૈદ તો હતા નહીં, એટલે તમે કહો એના આધારે થોડું અનુમાન કરે કે તમને શું થાય છે, તો એનો શું ઉપાય હોવો જોઈએ, એમ કરીને દવા લખી આપે. દાદા કે પેશન્ટ એક વાર જાય, ના માટે બીજી વખત જાય, ના માટે ત્રીજી વખત જાય, ત્રીજી વખત જાય ના માટે ડોક્ટર બદલી નાખે. તો કરે શું પણ મને યાદ છે એ વખતે ખરેખર એવું કરતા હતા, ખબર નથી કરતું, આવું જ કરતા હતા. કોઈ બી કઈ કલા તંત્ર વખત બીજા ડોક્ટર પાસે જાય ને આવું સલાહ પણ આપતા હતા પહેલા જમાનામાં ડોક્ટરની વાત કરી. અત્યારે કેટલાક ને એવું કરે છે કે સ્પેશિયાલિસ્ટ કે આના કરતા એની પાસે જાય, કે તમે કન્સલ્ટિંગ માટે જાય, પછી કે ના એના કરતા પેલા પાસે જાય ને, કે કન્સલ્ટિંગમાં ઓપરેશન ના કરાવે, પછી બીજા પાસે જાય, કન્સલ્ટિંગ લે, અને આ સેકન્ડ ઓપિનિયન, થર્ડ ઓપિનિયન છે. હા, તો પહેલા જમાનામાં ડોક્ટર કે કમ્પાઉન્ડર એ અમને 2 લાલ ગોળી આપી દે, બીજી વાર જાય તો પીળી ગોળી આપી દે, અને ત્રીજી વાર જાંબુલી ગોળી આપી દે. ના મતલબ ગઈ જાય સ્ટાન્ડર્ડ દવાઓ હતી. પેલા તો સબ રોગ की એક જ દવા, ગુલાબી દવા આપતા હતા. ખરેખર કહું છું, એ જ એક જ દવા હોય, રોગ ગમે તો દવા એક જ હોય, બોટલ ભરી જાય. હા સ્વામી થોડા હસાવો ને જરા. કેટલા ના પેલા કોન્સેપ્ટ સમજી લો એટલે તમને ખ્યાલ આવે. ઘાતી કર્મ એ પ્રત્યેક અવતારમાં કેરી ફોરવર્ડ થાય, એ ચાર્જ ડિસ્ચાર્જ ના થાય. અને અઘાતી કર્મ એ ફક્ત ડિસ્ચાર્જ માટે હોય, લાઇન ઓફ ડિમાર્કેશન, જેમ તમને પઝલ ના થાય. ઘાતી કર્મ એ અઘાતી કર્મ બનાવવાનું રો મટીરિયલ છે. ઘાતી કર્મ ના હોય તો અઘાતી ના બને, અને ઘાતી કર્મ ખલાસ થઈ જાય એનું નામ કેવળ દર્શન. હવે ખ્યાલ આવી? એટલે એ કર્મ નથી, એ કર્મ બનાવવાનું રો મટીરિયલ અજ્ઞાન, જેને ટૂંકમાં કહેવાય અજ્ઞાન. મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન નો કર્મ એ ઘાતી કર્મ કહેવાય, એનું એક નામ અજ્ઞાન. એ અજ્ઞાન થી કર્મ બંધાય છે. અને અઘાતી કર્મ એટલે પરિણામ વાળા, એમાં કોઈ ઓપ્શન એ કેરી ફોરવર્ડ ના થાય. ખ્યાલ આવે ને? એટલે ઘાતી કર્મ કેરી ફોરવર્ડ થાય જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી. અને અજ્ઞાન 0 થઈ જાય તો ઘાતી કર્મ ના હોય તો છેલ્લા અવતારમાં ખાલી અઘાતી જ હોય, પછી નવા કર્મ ના બંધાય. આપણે એને ડેવલપમેન્ટ નો ભાગ કહી શકીએ. ડેવલપમેન્ટ એટલે ઘાતી કર્મ જે છે એની અંદર ઘાતી કર્મ ડેવલપમેન્ટ ના કે, પણ ઘાતી કર્મની સાથે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન હોય તો એ તમને મોક્ષ માર્ગ માટે જવા માટે હેલ્પફુલ થાય. એ બી રો મટીરિયલ છે દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી. પહેલા તો કેવું હોય તમારી પાસે, એટલે એને ડેવલપમેન્ટ કહેવાય છે. શું કહેવાય છે? પણ અજ્ઞાનનું ડેવલપમેન્ટ તો છે જ ને, પણ એ સંસારમાં ફરવા માટે છે. પણ એ હું એમ કહેવા માંગુ છું કે જો ઘાતી કર્મ છે તો એ આપણે ત્યારે અજ્ઞાન છે, કમ્પ્લીટ અજ્ઞાન છે,
તો એ આખું અજ્ઞાનનું પેકેજ હા આપણે ડેવલપમેન્ટ તરીકે આવે છે. હા એટલે અજ્ઞાન કહેવાય ને, કહેવાય, ચોક્કસ કહેવાય. પછી એમાં આપણને જે આવરણ રૂપે જે છે એમાં અજ્ઞાનતામાં એ જાતિકર્મનો જ ભાગ છે. બરાબર છે. એટલે મારું કહેવું એવું છે કે અજ્ઞાનતામાં ઇઝ પાર્ટ ઓફ ધેટ કેરી ફોરવર્ડ ડેવલપમેન્ટ. એમાં આવી ગયો. સમજાવ જો અજ્ઞાન ને ડેવલપમેન્ટ શબ્દ ન વપરાય એનું કારણ કહું તમને. એટલે ઘાતી કર્મમાં ડેવલપમેન્ટ શબ્દ ના વપરાય, પણ એનો રોલ આવે ત્યારે ફિઝિકલ ફોર્મમાં ડેવલપમેન્ટ કહી શકાય કે આ વ્યક્તિ આ ફિલ્ડમાં ડેવલપ છે, આ વ્યક્તિ ભલે રિલેટિવમાં જ છે પણ ડેવલપ કહી શકાય. ઘાતી કર્મમાં ડેવલપમેન્ટ શબ્દ ના વપરાય. સમજાવો, દરેક વસ્તુ પ્રિન્સિપલ સમજો. ડેવલપમેન્ટ એને કહેવાય ઇટ્સ અ ગ્રો વન વે અને ઇટ ઇઝ નેવર ચેન્જ. ઘાતી કર્મમાં તો ઝીરો કરવાનું છે, અજ્ઞાન જ છે. એટલે આપણે ડેવલપમેન્ટ શબ્દ ખાલી સ્પિરિચ્યુઅલમાં મૂક્યો કે ક્યારે માઇનસ થતું નથી ને ક્યારે યુનિવર્સલ ટ્રુથ બદલાતું ત્યાં ડેવલપમેન્ટ શબ્દ. પેલા ડેવલપમેન્ટ કેવું તો કહેવાય પણ એ અવસ્થા રૂપે કહેવાય, પેલા રૂપે ના કહેવાય. પેલામાં તો ગાઢ ને અવગાઢ કહેવાય, ઘાતી કર્મ ગાઢ અને અવગાઢ કહેવાય. પરિણામમાં એમ કહેવાય કે આ વ્યક્તિ આ ફિલ્ડમાં માસ્ટર છે, આ વ્યક્તિ આ ફિલ્ડમાં માસ્ટર છે, ખ્યાલ ભલે રિલેટિવ સત્યમાં. પણ ડેવલપમેન્ટ શબ્દ લાગુ સ્પિરિચ્યુઅલ તરીકે ના લાગુ પડે, લૌકિકમાં કહી શકાય. જયારે પરિણામ આવે ત્યારે કે આ વ્યક્તિ આમાં માસ્ટર છે એવું કહી શકાય. વ્યવહારિક ડેવલપમેન્ટ વ્યવહારિક કહેવાય લૌકિક ભાષા. જયારે આપણે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ શું છે, ઇન્ટરનલ તમારું સ્ટેટસ છે, આઉટરનલ નથી. અને એ ક્યારે માઇનસ થતું નથી કારણ કે યુનિવર્સલ ટ્રુથ બેઝ ઉપર છે. એટલે આટલું આ કોન્સેપ્ટ સમજવાનું. પેલાને ડેવલપમેન્ટ કેવું હોય તો પરિણામ વાળા ભાગમાં જ કહેવાય, અને પેલાને ડેવલપમેન્ટ કેવું હોય તો કયા ભાગના અંદર એનું સ્ટેટસ છે એને ડેવલપ કહેવાય. મેચ્યોરિટી, ઇનર મેચ્યોરિટી, વિચ ઇઝ જ્ઞાન એન્ડ દર્શન, સમ્યક જ્ઞાન એન્ડ દર્શન. એટલે દરેક વસ્તુને શું આપણે પેલા કોઈ પણ વસ્તુની પ્રિન્સિપલથી સમજવાની, એટલે સમજવાની સહેલી પડે. એટલે મેં કીધું ડેવલપમેન્ટ શબ્દ ફક્ત યુનિવર્સલ ટ્રુથમાં જ આવે, રિલેટિવ ટ્રુથમાં ડેવલપમેન્ટ ખાલી પરિણામ વાળા ભાગમાં આવે. ડેવલપમેન્ટ કહેવાતું નથી પણ વ્યવહારથી લોકો કહી શકે કારણ કે એ કાયમનું નથી, તો એન્ડ આવી જશે. આજે હું ડોક્ટર છું, ગોલ્ડ મેડાલિસ્ટ છું, 40 વર્ષ પ્રેક્ટિસ કરી, એક્સપાયર થઈ ગયો, પાછો 12 મંદિરમાં, તો કેવી રીતે કામ લાગે? એટલે જે ઇનબિલ્ટ છે ડેવલપમેન્ટ એને તમારું મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, ગાઢ અવગાઢ કહી શકાય. બરાબર છે. અને બીજું સ્વામી આપણે નેયાકાર વિશે થોડુંક સમજાવો ને, કે કારણ કે દાદા કહેતા કે આ કેરી તમે જોઈ એમાં તમે નેયાકાર થઈ ગયા, એટલે આખું એમાં એના બધા એના આવી છે, મીઠી છે, આવી છે, આવી લંબગોળ છે, રામ છે, લીલી છે, લાલ છે, આખું ઈ નેયાકાર વિશે થોડું સમજાવો ને કે ઈ નેયાકાર કોણ થાય છે? આપણે જ્ઞાન દર્શન ના ડિસ્ચાર્જ નો ભાગ છે, એ ઇન્દ્રિય જ્ઞાન નો સવાલ છે, અને ઇન્દ્રિય જ્ઞાન પાછળ રહેલા તમારા લઈને આવેલા જ્ઞાન દર્શન નો સવાલ છે. પણ શું થાય છે પ્રક્રિયા એક કે તમે કોઈ પણ વસ્તુ જોવો છો ત્યારે એને દ્રશ્ય કહેવાય, અને જોનાર ને દ્રષ્ટિ કહેવાય. દ્રશ્ય અને દ્રષ્ટિ, હું દ્રષ્ટિથી દ્રશ્યને જોઈ શકું છું. બરાબર છે. જ્ઞેય શબ્દ ક્યારે લાગુ પડે? જ્યારે એ દ્રશ્યને હું આઈડેન્ટિફાય કરું વિથ ઇઝ ડિટેલિંગ, કે ભાઈ આ કેરી છે, એ ડિટેલિંગ છે, આ કલરની છે, આ સાઈઝની છે, આ ક્વોલિટીની છે, આટલા ગ્રામની છે, વગેરે વગેરે. ખ્યાલ આવ્યો? તો એ જ્ઞાનમાં જાય. પણ પેલા જ્ઞાન દર્શન સાથે અને લેવા દેવા આ રિલેટિવ જ્ઞાન છે. ખ્યાલ આવ્યું? એ રિલેટિવ જ્ઞાન જે છે એ ઇન્દ્રિય જ્ઞાન છે, થ્રુ ધ બુદ્ધિ. બુદ્ધિ તો જોઈએ એટલે થ્રુ ઇન્દ્રિયથી બુદ્ધિ. મેઇન જ્ઞાન બુદ્ધિમાં છે, ઇન્દ્રિયોથી એ પ્રકાશિત થાય છે. હવે જ્ઞાન દર્શન જે છે આ રિલેટિવ કહેવાય. પણ કયું જ્ઞાન કહેવાય? આત્માના જ્ઞાન સાથે અને લેવા દેવા નથી.
હવે ધારો કે આપણે બીજા એક્ઝામ્પલથી સમજવું હોય કે ડિફરન્સીસ સમજવો હોય તો કે જ્ઞાન દર્શનના ભેદ કેવી રીતે ખબર પડે આપણને સામાન્ય વ્યક્તિને? તો કે છે 2 વર્ષનો બાબો હોય અને 22 વર્ષનો બાબો હોય, 2 પંખાને જોઈ શકે, પણ 2 વર્ષના બાબાને ખબર ના પડે કે આ પંખો છે, આનો કલર આ છે, ખબર ના પડે. 22 વર્ષના બાબાને ખબર પડે. આટલું છે. તમે ખ્યાલ પણ છે રિલેટિવ જ્ઞાન, એટલે મૂળ જ્ઞાન સાથે લેવા રિલેટિવ જ હોય ને. જ્ઞાન એ રિલેટિવ ને દર્શન ને રિલેટિવ. ઇન્દ્રિય જ્ઞાન કહેવાય સાદી ભાષામાં. ઇન્દ્રિય જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાનના માધ્યમથી તમે અનુભવી શકો માટે ઇન્દ્રિય જ્ઞાન કહેવાય. ડાયરેક્ટ ઇન્દ્રિય અને જ્ઞાન નથી, ઇન્દ્રિય દ્વારા અનુભવો છો માટે ઇન્દ્રિય જ્ઞાન કહેવાય. ઇન્દ્રિયમાં પોતાનામાં જ્ઞાન પણ તમે જોયું એટલે તમારી બુદ્ધિએ કામ કર્યું કે આને આ કેરી કહેવાય, આને આ કલર કહેવાય, આને સાઈઝ કહેવાય, એવી રીતે. એ ના જોયું તો ના આઈડેન્ટિફાય કરે. બિલીફ જ છે. આ બધા જ્ઞાનને જ્ઞાની પુરુષોએ કુદરતી રચનામાં મૂકી દીધું. નથિંગ હેલ્પ ટુ રિયલાઇઝ યોર પ્યોર સોલ. સમજી કે આ રિલેટિવ જ્ઞાન છે. અને આપણું વિજ્ઞાન કે છે કે આમાં ઊંડા ઉતરવું નહીં. આ બધા ઓપિનિયન વાળા જ્ઞાન છે. કેવા છે? સમજાય છે? અમુક માણસ એવું કે કાચી કેરી જ ખવાય, અમુક કે છે કાચી કેરી ખવાય જ નહીં, ખોજાય. હવે આપણે કઈ ખ્યાલ આવે કે નહીં? અમુક કે પાકી ખવાય, પછી અમુક કે બહુ પાકી હોય તો નુકસાન કરે. એટલે આમાં ઓપિનિયનમાં પાર આવે. અને કદાચ જે હિસાબ છે પૂરો કરો, જે થવાનું એ થશે. એટલે બધા the world is the puzzle itself. અત્યારે મારા એક ભાઈએ એક મહાત્માએ સરસ પ્રશ્ન પૂછેલો. મન કે સ્વામીજી અત્યારે વોટ્સઅપ ની અંદર ને બીજા બધા ગ્રુપોમાં એટલા બધા ખાવાના, જીવન જીવવાના એટલા બધા ઉપાય આવે છે, એને આપણે બધા કન્ફ્યુઝ થઈ ગયા છે. શું એક કે છે આ ખાવું જોઈએ, આ ના ખાવું જોઈએ, પેલો કે છે આ ના ખાવું જોઈએ, આ જ ખાવું જોઈએ. હવે આપણને ખબર નહીં પડતી પેલો સાચો છે કે આ સાચું. ખ્યાલ આવે ને? એટલે કહેવાનો મતલબ શું છે કે આ બધું રિલેટિવ સત્ય છે. અત્યારનું જે જ્ઞાન છે ને, જે અત્યારે આ વ્યવહારનું જ્ઞાન બધું એબવ નોર્મલ છે. ઇટ ઇઝ નોટ નોર્મલ. સો પીપલ આર ઓલવેઝ ઇન કન્ફ્યુઝન. Above normal is always poison, and below normal is also poison. Normal ખ્યાલ આવે? અમારા હમણાં ચાલવા જતા હતા ને વાત કરી હતી. મેં કહું ભેંસને એવું કહેવાય તેને કોલેસ્ટ્રોલ છે? હાથી પેલું એટલું તમારે આ સુગર કેન ખાય તો કહેવાય કે ડાયાબિટીસ છે? એ ઉતારે. આ બધું માણસને જ ઉપાધિ છે. એને કઈ થતું નથી, જે આપે એ ખાય છે. તારે ખ્યાલ આવે? એટલે એવું કશું છે નહીં. પણ કહેવાનો મતલબ દરેકની પોતપોતાની પ્રકૃતિ છે, મનુષ્યની પણ પ્રકૃતિ છે. અને આ બધા વિકલ્પો છે. બધા શું છે? વિકલ્પો છે. અને વિકલ્પોમાં કઈ પ્યાર ના આવે. હમણાં અમારે એક ભાઈ ને ત્યાં મળવા ગયા હતા, અમને ત્યાં આગળ, અમના મિત્ર ને ત્યાં આગળ. તો કેટલા ઉંમર હતી એમની? ગાંધીનગર લગભગ 70. નાના વધારે. હા, 87 કે 90 પર હતી. 87. એમની હેલ્થ જોઈએ તો સાહેબ રોજ 2 વખત ચાલવાનું, રોજ યોગા કરવાના, રોજ બ્રીથિંગ એક્સરસાઇઝ કરવાનું, આંખ કાન નાક દાંત બધું નોર્મલ, ખાવાનું પણ પૂરતું એટલે પછી એવું એમને કે ટાઈમિંગ પ્રમાણે 1 વાગે એટલે 1 વાગે 5 મિનિટ પહેલા જ નહીં, 5 મિનિટ પછી બહુ જ. એટલે હેલ્ધી, ટોટલ હેલ્ધી. એવું જે હોય ઘરમાં તે જ પાછું. એવું નહીં કે આ જોઈએ કે આ જોઈએ, ઉંમર થાય એટલે આમ એટલું નિયમિત. અને બધી સેન્સીસ નોર્મલ, દાંત બાદ બધું ઓરિજિનલ. ખ્યાલ આવ્યો? એટલે આંખો બી નોર્મલ બધું. રોજ ચાલીને જ જવાનું. એમના મિત્રોને મળવા જાય તો ચાલીને જાય, રાહ જોતા હોય ત્યાં આગળ. તમે સમજો કે પ્રાણીમાં બીમારી ના હોય તો પ્રાણીમાં તો હોય છે બીમારી. કૂતરાઓને ઓલા બધા ડોક્ટર તો એટલે એ બધા લઈ જાય, દવા કરાવે.
આફ્રિકામાં ત્યાં પાર્કમાં દેખાયું હતું કે 3-4 એલિફન્ટ ને પણ એ લોકોએ કંઈક લઈ ગયા, પાંજરામાં પૂરી દવા કરી, ખબર પડી ગઈ કે આ બીમાર છે, એની શું એ લોકો સંભાળી. એ લોકોને ભલે પ્રાણીને કંઈક પીડા થતી હોય ત્યારે માણસને ખબર પડે કે એને કંઈક થાય છે. એટલે બીમારી તો એ લોકોમાં એ જે તમે કહો છો ને, જે એ વાડકાપ કરવાના જયારે એક્સેસ થયું હોય ને, કોઈ પડી ગયું હોય ને વાગી ગયું હોય, એવું કંઈક હોય ને, ધારો કે 2 પ્રાણીઓ ઝઘડ્યા હોય ને વાગી ગયું હોય, એ તો બીમારી, એ તો લાગે, પેન લાગે. પણ જે આપણે નોર્મલ જે આવશે ને, નોર્મલ આપણે બીમારી ખાવા પીવા સાથે, એવી એ લોકો નથી હોતી. અને મોટા ભાગના પ્રાણીઓ છે ને, જે હ્યુમન રિલેટેડ માનવીય જીવન સાથે જોડાયેલા, એ લોકો વધારે બીમાર પડે. હા, પણ જંગલના મિનિમમ હોય. એ ક્યારે ઝઘડે, લડે, ખ્યાલ આવે ને. પછી કૂદકો માયાનું પડે તો પગ ભાગી જાય ને, પથ્થર ઉપરથી પડે અને સેટઅપ ના થાય તો ભોય પડી જાય, કારણ કે એ તો શું કરે. તો એ પેલી ઇન્ટરનલ બીમારી નથી, એ સીધો માર છે, ખ્યાલ આવ્યું. પણ આપણને જે બીમારીઓ થાય છે એ બી નથી હોતી એને, એમ નોર્મલી. પણ જે આપણી સાથે સંકળાય છે, કૂતરા, બિલાડા, ગાય, ભેંસ, એ લોકોને આપણા જેવી બીમારી હોય છે. એ લોકોને જે માણસને 2 વખત બતાવવા જવું પડે, એ લોકોને જવું પડે, કારણ કે આપણી હાથે રહે ને. ના, એટલે એને ટેસ્ટિંગ કરાવવા જાય એ લોકો. જે ઘરના જે ડોગ ને બધું હોય ને, બિલાડી બધું, એને ટેસ્ટિંગ બધું કરાવવા જાય. એટલે માનવ રિલેટેડ બધું જ એમને થાય. સંગ તેવો રંગ. ચાલો, માઇકમાં બોલો પ્રભુ. સ્વામી, એક બુકમાં હું વાંચતો હતો ને, તો એમાં એવી રીતના લખ્યું હતું કે જે આપણે બિલીફ છે કે આજે હેડેક છે તો પેરાસિટામોલ લાવતો હોય મટી જશે ને આને તેને, એ બધી બિલીફ માંથી ને બહાર નીકળવાનું છે. પણ વર્સ ઓફ ઇટ ઇઝ કે આપણે જે ચશ્માની બીમારી છે ને, કે આ મને દૂરનું નથી દેખાતું, નજીકનું નથી દેખાતું, એ એક જાતની બિલીફ છે ને. એ જ્યાં સુધી તોડશું નહીં ત્યાં સુધી પાછો બર્થ લઈને એ બિલીફ તોડવા માટે આવવું પડશે. મારી આંખ નોર્મલ છે એ વાત બરોબર. એ તો બધી માન્યતા છે, એને એ તો બધી માનસિક સાયકલ. પણ આ બધી ઇન્દ્રિય જ્ઞાન અને શારીરિક જ્ઞાન બધી ભય સંજ્ઞાઓ છે. ભય સંજ્ઞા કશું ના હોય તો ભય લાગે. રાતે વિચાર આવે ને આમ થશે તો આખી રાત ઊંઘ ના આવે. એક વિચારને કારણે એમાં એટેચ થઈ જાય. શું થઈ જાય? એટેચ થઈ જાય. એટલે હું તો એની પાછળ હું આ બધી વસ્તુ પાછળ તમે સાયન્સ કહેવા માંગુ છું કે જે ચૈતન્ય એવો આત્માની હાજરીમાં જો અહંકાર કોઈ બિલીફ સાથે જોડી જાય છે તો બિલીફ જીવતી થઈ જાય છે, પાવરફુલ થઈ જાય છે, એમ કહેવામાં. માટે બિલીફ ને કુદરતી રચના જોતા શીખો. ખ્યાલ આવ્યો શું કહું છું? એટલે એની અસર ના થાય. આ કુદરતી રચના નથી જોતા એટલે અસર થાય છે બધી સાયકોલોજી. શું પૂછવું છે સ્વામીજી? આપણે બ્રેક પહેલા વેદનીય કર્મ એના ભોગવતાની વાત કરતા હતા અને એમાંથી દવાથી કે સ્ટ્રોંગ દવા કે એનેસ્થેસિયાથી આપણે થોડા સમય માટે ફીલ નથી કરતા અને વૈજ્ઞાનિક સિદ્ધાંત અપ્લાય કરીને બી સેપરેટ રહી શકીએ. એટલે કુદરતી રચના, એટલે એનો અર્થ એવો થયો કે કુદરતી રચના એ પારિણામિક સત્તામાં છે? ના, કુદરતી રચના જે પરિણામ વાળો ભાગ છે એને બદલતો નથી, પણ પરિણામ વાળા હોલ પેકેજ થી તમને શું રાખે છે? એટલે 2 ભાગ કીધા, અંતસ્કરણ ને બાહ્ય. અંતસ્કરણ એટલે પ્રોસેસર ને બાહ્યકરણ એટલે કુદરતે આપેલો શરીર અને સંજોગો. એ 2 ને છૂટા રાખે છે. ના, એટલે ડોક્ટર શું કરે છે? અંતસ્કરણ ને બાહ્યકરણ વચ્ચે છૂટા પડે છે. 2 ને આપણે 2 થી છૂટા રહેવાનું છે. અને આ 2 છે ભાગ પાડે છે. અંતસ્કરણ ને ઇનએક્ટિવ કરી નાખે છે, ક્યાં તો શરીરના એ પાર્ટ ને ઇનએક્ટિવ કરે છે, અંતસ્કરણ સુધી મેસેજ પહોંચતા નથી. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ? એટલે આ ફિઝિકલ ટ્રીટમેન્ટ છે અને પેલી સ્પિરિચ્યુઅલ ટ્રીટમેન્ટ છે. સ્પિરિચ્યુઅલમાં 2 પહેલાથી સેપરેટ થવાનું છે. અંતસ્કરણ બાહ્યકરણ 2 થી 2 ને કુદરતી રચના જોવાની છે. શરીરને પણ અને શરીરની રચનાને ભોગવનારું જે અંતસ્કરણ છે એને પણ કુદરતી રચના જોવાનું છે.
એટલે તો પછી પારિણામિક સત્તા જે આપણે કહીએ છીએ એ શું છે? પારિણામિક સત્તા એટલે પણ કયા સેન્સ થી પૂછો છો? એટલે મેં ક્યાંક તમારા જો એક કોઈ સત્સંગમાં સાંભળેલું કે બે સત્તા હોય છે, એક પારિણામિક સત્તા અને બીજી વ્યવસ્થિત સત્તા. ના સમજાવશો. એક પારિણામિક સત્તા હશે અને ક્યાંથી એક સ્વસત્તા હશે. સ્વ એટલે પોતાની સત્તા, પરિણામિક સત્તા એટલે પરિણામ આપનારી. આજે હું બીજ નાખું તો એનું શું આવશે? અને હું સેપરેટ રહું તો બીજ નહીં પડે. તો એ સ્વસત્તા ને પેલી પરસત્તા ને પારિણામિક સત્તા કીધી. એટલે મને ખબર નથી, રેફરન્સ બતાવવો પડે. તો પારિણામિક સત્તા એટલે પરિણામ આપનારી ને સ્વસત્તા એટલે સ્વભાવમાં રાખનારી. બસ એવું હોઈ શકે, પણ તમને પર્ટિક્યુલર બતાવો તો ખબર પડે. હા, નહીં કઈ વાત. એમણે કીધું પારિણામિક સત્તા અને વ્યવસ્થિત શક્તિ. એટલે વ્યવસ્થિતમાં તમે જે કીધું કુદરત સેપરેશન એ જ કીધું ને મેં. એ જ કીધું. એટલે આપણે કોઈ વ્યક્તિ ક્યારે કયા એંગલથી પ્રશ્ન પૂછ્યો મને એ તો બધું યાદ ના હોય, પણ હું વિજ્ઞાન કહી દઉં તમને કે વિજ્ઞાનમાં આવું આવે. શબ્દ તો ના હોય ને મેમરીમાં. પૂછો. પેલા હર્ષભાઈ ને પ્રશ્ન નથી? ક્યાં ખોવાઈ ગયા છે? ના, અહીંયા જ છે. એમને આજે શીરો ખાધું ને એટલે. જો આપણે નવધા ભક્તિ, આ હિન્દુઓમાં નવધા ભક્તિ માતાજી માટે વપરાય છે. ના આપણે નવ અંગની પૂજા કે છે. પૂજા એટલે બધું એકની એક જ છે. એટલે તમે નવધા ભક્તિ એટલે તમારા મન વચન કાયા બધા જ ભાગો સાથે તમે એની ભક્તિ કરો તો નવધા ભક્તિ કહેવાય. અને પેલામાં નવે અંગની પૂજા કરો તો નવ અંગની પૂજા કહેવાય. તો નવકાર મંત્ર એ પણ ના, નવકાર મંત્ર તો 9 સેન્ટેન્સ છે ને. ડીપ કરો પણ એટલે આની સાથે ના જોડાય ને. નવધા ભક્તિ એટલે તમારા નવે અંગોથી માતાજીની ભક્તિ કરવી અને નવધા ભક્તિ કહેવાય. અને આ લોકોએ પછી ધર્મમાં એની કેટેગરી પડી, 9 પ્રકારની ભક્તિ. ખ્યાલ આવે ને? તનથી, મનથી, ધનથી, વાણીથી, ભાવથી, એવા પ્રકાર 9 પ્રકાર પાડ્યા છે. એટલે બધું શાસ્ત્રકારો બધું ઉભું કરી નાખે. પણ ઈચ્છો કે હા, પણ આપણે તો સમજવું કે 9 પ્રકારના અંગોથી ભક્તિ કરવી એ નવધા ભક્તિ, ને 9 અંગની પૂજા કરવી એ 9 અંગની પૂજા કહેવાય. નવધા ભક્તિ ના કહેવાય. ભક્તિ તો મારે કરવાની ને, અને પૂજા હું જ કરું છું પણ બીજા નહીં કરું છું. અહીંયા 9 અંગોથી હું ભક્તિ કરું છું, પેલામાં 9 અંગોની હું પૂજા કરું છું. હવે ખ્યાલ આવી ગયો? એ રીતે એટલે તન મન ધન થી ભક્તિ મજબૂત કરતી ભદ્રપુરીની આધ્યાશક્તિ ગાય છે ને કવિરાજ. બોલો. જય સચિદાનંદ સ્વામીજી. જય સચિદાનંદ. ઉદય કર્મ અને ચારિત્ર મોહ. ઉદય કર્મ અને બંને એક જ કહેવાય. ચારિત્ર મોહ એટલે વર્તન મોહ, વર્તન મોહ એટલે ઉદય કર્મ. એક જ કહેવાય. દર્શન મોહ હોય એ નવો મોહ, જીવતો મોહ કહેવાય. ચારિત્ર મોહ એ ડિસ્ચાર્જ મોહ કહેવાય. ચિત્ત શુદ્ધિ અને જ્ઞાન દર્શન. ચિત્ત શુદ્ધિ અને જ્ઞાન દર્શન. જ્ઞાન દર્શન સમ્યક હોય તો ચિત્ત શુદ્ધિ થાય, અને જ્ઞાન દર્શન મિથ્યા હોય તો ચિત્ત અશુદ્ધ થાય. અશુદ્ધ એટલે રિલેટિવ સત્ય, શુદ્ધ એટલે સનાતન સત્ય. દ્રષ્ટિ અને જાગૃતિનું શું ફરક? દ્રષ્ટિ અને જાગૃતિ. દ્રષ્ટિ હોય તો એની જાગૃતિ તમે રાખી શકો. દ્રષ્ટિ હોય જ નહીં તો કઈ જાગૃતિ રહે? જાગૃતિ એ સેકન્ડરી વસ્તુ, પેલા દ્રષ્ટિ હોવી જોઈએ. એના માટે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ દેખાય. પણ તમારી પાસે જેવી દ્રષ્ટિ હોય એવી દેખાય. હવે દ્રષ્ટિ મિથ્યા હોય તો તમને સમ્યક ના દેખાય. દ્રષ્ટિ રિલેટિવ સત્યની હોય તો સનાતન સત્ય ના દેખાય. ખ્યાલ? એટલે દ્રષ્ટિ આવે પછી જાગૃતિ આવે, એની જાગૃતિ.
ઉપયોગ કરવાની. સ્પષ્ટ વેદન અને જ્ઞાન દર્શન. સ્પષ્ટ વેદન અને જ્ઞાન દર્શન. સ્પષ્ટ વેદન સ્પષ્ટ વેદન અને જ્ઞાન દર્શન. હા શું કહું, સ્પષ્ટ વેદન એટલે આત્માની અનુભૂતિ કહેવાય. જ્ઞાન દર્શન એમાં જ્ઞાન દર્શન સબ્જેક્ટ ના આવે, આત્મા આવી તો ને એટલા માટે. જ્ઞાન દર્શન તો આત્માનો સ્વભાવ છે. સ્પષ્ટ વેદન અત્યારે આપણા માટે જ્ઞાન દર્શન એ પુરુષાર્થ છે, પછી સ્વભાવમાં જતું રહે. સ્પષ્ટ વેદનમાં જ્ઞાન દર્શન ના આવે, સ્વભાવ એટલે રિઝલ્ટ, પછી કશું પુરુષાર્થ જ ના હોય. જ્ઞાન દર્શન શબ્દ પુરુષાર્થ હોય ત્યાં સુધી જ કામનું છે. સ્વભાવમાં તો જ્ઞાન હોય, દર્શન હોય, ચારિત્ર હોય, બધું સ્વાભાવિક હોય. પરિણામ સ્વરૂપે કયા સ્વરૂપે હોય? પરિણામ એટલે પણ ડિસ્ચાર્જ ના કહેવાય, પરિણામ એટલે અનુભૂતિ પામવાનું પાછું, જેને સમ્યક ચારિત્ર કહેવાય. શું કહેવાય? જ્ઞાન દર્શન નું ફળ ચારિત્ર આવે. એ ચારિત્ર જયારે કેવળ થઈ જાય ત્યારે પછી એ પરિણામ રૂપે કહેવાય, પુરુષાર્થ રૂપે ના કહેવાય. પણ ત્યાં સુધી પુરુષાર્થ રૂપે કહેવાય. ત્યાં સુધી ઉપયોગ શબ્દ આવે, પછી ઉપયોગ શબ્દ સ્પષ્ટ વેદન પછી ના આવે ઉપયોગ શબ્દ. એટલે કીધું કે સ્પષ્ટ વેદન છેલ્લા અવતારમાં માતાના ગર્ભમાંથી જ હોય, અને છેલ્લા અવતારમાં પુરુષાર્થ ના હોય, છેલ્લા અવતારમાં અજ્ઞાન ના હોય, છેલ્લા અવતારમાં લાઈવ પ્રતિષ્ઠિત આત્મા ના હોય. એટલે પછી જ્ઞાન દર્શન કે એનો ઉપયોગ એવું ના આવે. તો સ્વભાવ તો છે એ તો રહેવાનો જ છે. આત્માનો જ્ઞાન દર્શનનો જે સ્વભાવ છે એ અવિનાશી માટે છે, વિનાશી માટે નથી. અત્યારે જ્ઞાન દર્શન વાપરવું શબ્દ કેમ પડે કે મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન છે, અને સમ્યક જ્ઞાન સમ્યક દર્શનનો ઉપયોગ કરીને પેલાને ખલાસ કરવાનું છે. એટલા માટે એનું ઇમ્પોર્ટન્ટ છે. આત્મામાં જે જ્ઞાન દર્શન છે તો સ્વાભાવિક છે. એ અજ્ઞાનનો એન્ડ આવે ત્યારે પ્રગટ થાય. અજ્ઞાન હોય ત્યાં સુધી ના ખુલ્લું થાય, સ્વાભાવિક ના ખુલ્લું થાય, ત્યાં સુધી પુરુષાર્થ વાળું કહેવાય. છેલ્લા અવતારમાં પરિણામ વાળું હોય, સ્વાભાવિક હોય, પછી પુરુષાર્થ ના હોય. આ તો આ વિજ્ઞાને ક્લિયર કર્યું. હજુ સુધી કેટલાયને ગેટ નથી બેસતી. છેલ્લા અવતારમાં પુરુષાર્થ ન હોય એવું કોઈ માનવા તૈયાર નથી. વિચાર કરો, માનવા તૈયાર નથી. અને ધાર્મિક લોકો ધાર્મિક દાખલા આપે. કેવા દાખલા આપે? અને જ્ઞાની પુરુષ વાળા જ્ઞાની પુરુષના દાખલા આપે. ખ્યાલ આવ્યો કે મહાવીરને છેલ્લા સમય સુધી પુરુષાર્થ હતો, કેવળ જ્ઞાન. આ બધા my subject is not to compare with any persons, okay? My subject is to present the universal truth. It is not my truth. છેલ્લો અવતાર જ એને કહેવાય જેમાં કર્મ ના બંધાય. છેલ્લો અવતાર એને કહેવાય જેમાં અજ્ઞાન ના હોય. છેલ્લો અવતાર એને કહેવાય જેમાં પુરુષાર્થ ના હોય. છેલ્લો અવતાર ને કઈ કહેવાય? જો અજ્ઞાન છે, પુરુષાર્થ છે, તો કર્મ બંધ થઈ શકે. તો છેલ્લો કઈ રીતે કહેશો? When you speak last birth, it means no પુરુષાર્થ. So that everything is fixed. જન્મ, કેવળ જ્ઞાન, નિર્વાણ બધું ફિક્સ. તો છેલ્લો કહેવાય ને. પછી કે પુરુષાર્થ બાકી છે, તો પછી કેવી રીતે નક્કી થાય? ખ્યાલ આવ્યો? બીજું, કેવળ જ્ઞાન જેને પણ થવાનું હોય એ જન્મ પહેલા નક્કી થઈ ગયું છે કે કેવળ જ્ઞાન ક્યારે થશે. એટલે પરિણામ વાળો ભાગ છે એને પછી પુરુષાર્થ માને તો શું થાય? જેમ એટલા જૈન ધર્મમાં કે ભગવાને 6 મહિનાના ઉપવાસ કર્યા, પછી કેવળ જ્ઞાન, એટલે આવું બધું. પેલા ઋષભદેવ ભગવાને વર્ષે તપ કર્યું, પછી કેવળ જ્ઞાન થયું, આવું બધું. એટલે શાસ્ત્રોના જ્ઞાનમાં આવી બધી વાતો આવે, સિદ્ધાંતમાં ના આવે. આ બધી શ્રદ્ધાની વાતો છે, એમાં કોઈ લોજિક નથી, પણ બિલીફ છે, રિલેટિવ બિલીફ. સ્વામીજી, સ્પષ્ટ વેદન વાળા મનુષ્ય આ જમાનામાં હોય છે? ના, છેલ્લા અવતારમાં જ કીધું. પછી એટલે છેલ્લો અવતાર એટલે દુનિયાની એન્ડ? દુનિયાનું નહીં, એનો. તમે એટલે અહીંયા નથી, મહાવિદ્ય ક્ષેત્રમાં તો ખરી. મહાવિદ્ય ક્ષેત્ર સતયુગ જ્યાં હોય ત્યાં. અહીંયા
અહીંયા એટલે આ હોલમાં નહીં, આ ભરત ક્ષેત્રમાં નહીં. તમે ઊંધું સમજી બેઠા. Swami, you are not far off from that. હે? You are not far off from that. ના, જ્યાં સુધી પ્રાપ્ત ના થાય ત્યાં સુધી ના જ કહેવાય. ફાર એટલે એવું કે ઇટ ઇઝ નોટ મેટર ઓફ ડિસ્ટન્સ, ઇટ ઇઝ મેટર ઓફ યોર clarity of your 100% pass from the nature, law of nature. 100% pass through. It's not easy, it's not difficult, but it's required the awareness. Easy પણ નથી અને ડિફિકલ્ટ નથી. ભલભલા માર ખાઈ જાય સાહેબ, ખ્યાલ આવ્યો? તીર્થંકર જેવા તીર્થંકર આગલા ભાવમાં માર ખાઈ જાય સાહેબ, આગલા ભાવમાં, અને નરગતિએ જાય. આટલી જ મિસ્ટેક થઈ જાય, આટલા હાઈ લેવલના જ્ઞાની. અજ્ઞાન હોય તો ગમે તે થઈ શકે, એમાં કોઈ કન્ડિશન નથી. 1% હોય તો અજ્ઞાન જ કહેવાય ને ગમે તેવા પ્રકારના કર્મ બાંધી શકે, ટોપ ટુ બોટમ. એટલે જાગ્રત રહેવું પડે એમાં. હિસ્ટ્રીમાં જોઈએ તો આજે અર્જુન નું જે આપણે સાંભળીએ છીએ કે એ તો લાસ્ટ બર્થ હતું. હા, પણ જે પ્રમાણે એનું જ્ઞાન હતું ને કૃષ્ણ ભગવાનને જે પ્રમાણે ક્વેશ્ચન પૂછ્યા ને કીધું કે તો મારા કાકા છે ને મારા સમજી ગયો પછી. હવે compared to his જ્ઞાન at that time, to me you have got a lot higher જ્ઞાન than that I would have thought. જ્ઞાન હાયર છે કે લોયર એવું નહીં. જ્ઞાન વિજ્ઞાન સ્વરૂપે છે એટલે ક્લિયર છે, પણ ઇમ્પોર્ટન્ટ વાત તમે કેટલું ડાયજેસ્ટ કરી શકો છો. અર્જુન ને કેટલા probably about 30-40 minutes નું લેક્ચર મળ્યું ને પછી within about 50 years ની અંદર પરિણામ હતું, પુરુષાર્થ પરિણામ. એને તો જરૂર હતી. આ તો એના નિમિત્તે આ દુનિયાના લોકોને આ ગીતા મળી, એને જરૂર. એને તો લાસ્ટ બર્થ, એને જરૂર હતી, એનો તો લાસ્ટ. કોણ? હા, પેલું શું? તત્વ એટલે અવિનાશી. તત્વની ડેફિનેશન કહું છું. તત્વ એટલે અવિનાશી, જેનો બિગિનિંગ અને એન્ડ ના હોય, જેનો ક્રિએટર ના હોય, જેનો ડિસ્ટ્રોયર. આ કોઈ પણ તત્વની કોમન ડેફિનેશન. એમાં ચેતન તત્વ બરાબર છે. ચેતન તત્વ એમાં જેમાં જ્ઞાન તત્વ છે, બાકીનામાં જ્ઞાન નથી. એ ચેતન તત્વ. બાકીમાં જ્ઞાન શબ્દ છે. જો પાછું અવિનાશી બિગિનિંગ હોય, બિગિનિંગ હોય નહીં, ક્રિએટર્સ હોય કોઈ. એટલે પેલા પ્રિન્સિપલ બોલી ગયો એટલા માટે કે તત્વ કોને કહેવાય. તત્વના પ્રિન્સિપલ બોલો, 6 લાગુ પડે એમાં. એમાં ખાલી ચેતન છે, એમાં જ્ઞાન છે, બાકી બધામાં જ્ઞાન નથી. પણ બાકીના પ્રિન્સિપલ તો બધામાં એક જ છે. એનો ક્રિએટર ના હોય, એનો ડિસ્ટ્રોયર ના હોય. ખ્યાલ આવ્યો? તત્વને બિગિનિંગ ના હોય, એન્ડ ના હોય. એટલે ક્યારે એનો સ્વભાવ બદલે. ગતિ સહાયક નું એક જ કામ ગતિમાં હેલ્પ કરે, સ્થિતિ સહાયક નું એક જ કામ સ્થિતિમાં હેલ્પ કરે. જળ તત્વ એક જ કામ અવસ્થાઓ બનાવે. સ્પેસ નું એક જ કામ અવકાશ આપે. આવું છે. બધા પોતાના સ્વભાવમાં છે. તત્વ બધા સેમ જ. જો તત્વ છે તે આત્માનું તો જાણે બાલન્સ ઓફ થઈ જાય ક્રમમાં કે કેટલા છે આ સૃષ્ટિમાં. તો તત્વ સેમ ને સેમ ઓલ ધ ટાઈમ ને લાઈક 100,000 હોય તો 100,000 જ અવસ્થામાં ઉપયોગ થઈ જાય નહીં થાય. સેમ જ અમાઉન્ટ રહે. આ લાઈક આત્મા એમાં જાય સિદ્ધ ક્ષેત્ર તો બીજો આવે છે. જ્યાં તત્વ તો ઓલવેઝ રહી જ હોય છે ને એટલા જ એવું. આ જગતમાં જડ તત્વ અને ચેતન તત્વ બે મૂળ તત્વો છે. જડ અને ચેતન. જડથી અવસ્થાઓ બને છે, ચેતનથી ફીલ થાય છે. ફીલ ચેતન ના હોય તો ફીલ કેવી રીતે થાય? અને બાકીના 4 તત્વો છે એ જડ તત્વની અવસ્થાને સહાયક છે. જડ તત્વની અવસ્થાને સહાયક છે.
તો જ્યારે પરમાણુ ચાર્જ થાય છે તો પછી ડિસ્ચાર્જ થયા રાખે છે, પણ પરમાણુ બધા સેમ અમાઉન્ટ જ રહે ઓલ ધ ટાઈમ. એ બધે તત્વ રૂપે સેમ રહે, અવસ્થા રૂપે બદલાય. તત્વ રૂપે સેમ, સરખા જ 14 લોકમાં સરખા જ હોય છે લાઈફ, પણ આત્મા ઓછું થાય ત્યારે પેલા એમાંથી આવે છે એ તત્વ, એ આત્મ તત્વ. આત્મા જળ નહીં, જળ તો તે છે, એટલા જ આ 14 લોકમાં સેમ. જળ તો જતા નથી ને આવતા નથી ને. જળનું એક્ઝિસ્ટન્સ અહીંયા પરમેનન્ટ છે. ચેતનનું બિગિનિંગ નિગોજમાંથી છે, અને આ લોક છે એ એની એક્ઝામિનેશન છે. શું છે? હા, હવે જે લોકો આ એક્ઝામિનેશનમાં, કુદરતની એક્ઝામમાં પાસ થઈ ગયા, એ સિદ્ધ ક્ષેત્રમાં ગયા. એટલે અહીંયા એક ચેતન ઓછું થયું, એટલે નિગોજમાંથી એક ચેતન અહીંયા કરી આવે. કેમ આવે? કારણ કે આ લોકની અંદર રેગ્યુલેટરી ઓફ ધ વર્લ્ડ, જેને આપણે લો ઓફ નેચર કહીએ છીએ, એ લાગુ પડે છે. એટલે જીવોની સંખ્યા અહીંયા કાયમ માટે ફિક્સ હોય છે. જીવો એટલે આત્મા. હવે ખ્યાલ આવી ગયો? એટલે રેગ્યુલેટરી ઓફ ધ વર્લ્ડ કામ કરે. અહીંયા વધઘટ થતી નથી. ઇન્ટરનલ ચેન્જ થાય, પણ નંબર ઓફ ક્રીચર ઇઝ ફિક્સ ઇન ધીસ યુનિવર્સ ઓલ ધ ટાઈમ. ખ્યાલ આવ્યો? એમનો પ્રશ્ન કઈક જુદી રીતે હતો. એ એવું કહેવા માંગે છે કે જેમ આત્મા કોન્સ્ટન્ટ નંબર ઓફ સોલ રિમેન્સ ધ સેમ ઇન બ્રહ્માંડ, તો બાકીના જે 5 તત્વો છે, જળ તત્વ, ગતિ સહાયક, સ્થિતિ છે, તો એમાં આ રીતે નંબર હોય છે? એ એમનો પ્રશ્ન છે. કોન્સ્ટન્ટ હોય છે ના, પરમાણુમાં હોય ખાલી, બાકીનામાં ના હોય. એટલે જળ અને ચેતન 2 મુખ્ય તત્વ છે, બાકીના 4 શું છે? સહાયક છે. એ સ્વભાવથી કામ કરે છે, એમાં કશું ફેરફાર થતો નથી. પહેલામાં જળમાં ફેરફાર થાય છે, બિગિનિંગ અને એન્ડ છે, તત્વમાં નહીં, તત્વની અવસ્થામાં. હવે ખ્યાલ આવી ગયો? પણ પરમાણુ રૂપે ફિક્સ છે, અવસ્થા રૂપે ફિક્સ નથી. અને એ અવસ્થાની બિગિનિંગ અને એન્ડ એ કોના આધારે છે? બાકીના 4 સહાયક તત્વો. એટલે બાકીના 4 તત્વો સ્વભાવથી છે, અને પરમાણુ અને ચેતન એ બંને ફિક્સ છે. પણ ચેતન ફિક્સ લોકમાં છે. ખ્યાલ આવ્યો? અલોકમાં ફિક્સ નથી અને સિદ્ધ ક્ષેત્રમાં ફિક્સ નથી, ખાલી અહીંયા જ છે. સ્વામીજી, બીજો પ્રશ્ન છે આનંદ રિલેટેડ. આત્મા એઝ અ એન્ટિટી, ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ એન્ડ પરમિનન્ટ. સો જેટલા પણ જીવો છે એમાં, એટલે કેલ્ક્યુલેટ ફિઝિકલી આપણે ઇમેજિંગ કરીએ તો ઇટ્સ કેલ્ક્યુલેબલ છે નંબર ઓફ પ્યોર સોલ. એવી રીતે આ ગતિ સહાયક, સ્થિતિ સહાયક, સ્પેસ અને કાળ, એને કઈ રીતે આપણે? સ્વભાવ છે ને, ઇટ્સ અ નેચર, ઇટ્સ નોટ ક્વોન્ટિટી એન્ડ ઇટ્સ ક્વોલિટી. બરાબર, ઇટ્સ નોટ ક્વોન્ટિટી. ને ક્વોન્ટિટી શબ્દ લાગુ ના પડે. એટલે આખા બ્રહ્માંડમાં એ છે જ, સ્વભાવથી કામ કરે છે. જેવો ભાવ ઉભો થાય ત્યારે સત થઈ જાય છે, એમાંથી અવસ્થા. યસ, એ તમારા, એટલે એ સ્વભાવથી છે, એમાં ક્વોન્ટિટી શબ્દ ના આવે, ક્વોલિટી આવે. પણ ચેતન અને જળ એમાં ક્વોન્ટિટી શબ્દ આવી શકે પરમાણુના આધારે અને તત્વના, આત્માના આધારે. એમાં સંખ્યા શબ્દ લાગુ પડે, એટલે 4 ને લાગુ ના. આ યુનિવર્સમાં કોમન કામ, સ્વભાવથી કામ કરે. એ આને જળ તત્વ કામ કરે, અને ચેતન તત્વ કામ કરે, એવું અલગ અલગ નથી, એના સ્વભાવમાં જ છે. અને એવરીવેર છે. શું છે? એવરીવેર. જેમ કે સ્પેસ એવરીવેર છે, ગતિ સહાયક એવરીવેર છે, સ્થિતિ સહાયક એવરીવેર છે, ટાઈમ એવરીવેર છે. ખાલી જે પરમાણુ આવે અને જેનાથી અવસ્થા બને એને એવરીવેર ના કહેવાય. તો સ્વામીજી, આપણે જે જળને પરમાણુ રૂપે કહીએ છીએ એ ઇન્ટરનલ છે, બરાબર, પરમાણુ રૂપે. તો એ કયા પરમાણુ રૂપે, એટલે કેવી રીતે તમે એક્સપ્લેન કરો છો જળને, જે સનાતન મોલેક્યુલસ? એટલે આ પંચ તત્વોની વાત કરો છો, તો એ પણ અવસ્થા રૂપે જ છે આમ જોવા જતા. તો ઓરિજિનલી તત્વ રૂપે કઈ રીતે છે એ મારે સમજવું છે. જળ કહું એ પરમાણુ કેવા છે? એ ટોટલી જળ પરમાણુ છે. શું છે? જળ. પણ મિકેનિકલ છે. કેવા છે? જ્ઞાન નથી એનું, મિકેનિકલ છે પરમાણુ. એ પરમાણુઓના 2 પ્રકાર છે, એક નેચરલ નેચર, એક અનનેચરલ નેચર. નેચરલ નેચર છે એ કુદરતના આધારે કામ ડાયરેક્ટ કરે છે, લો ઓફ નેચર.
અને અનનેચરલ એટલે કોઝ અને ઇફેક્ટ ના રૂપે કામ કરે છે, પણ એ પણ જળ પરમાણુ જ કામ કરે. કુદરતનો કાનૂન ચેતનને લાગુ પડતો નથી, ભાવથી કરેલા કર્મને લાગુ પડે છે, કારણ કે પરમાણુ બનેલું છે. એટલે તમે જુઓ કે વિજ્ઞાન કેટલું ક્લિયર છે, કોઈ જગ્યાએ કોન્ટ્રાડિક્ટ ના થાય. પહેલા કીધું એને આજે તમે પૂછો તો વિરોધાભાસ ના ઉત્પન્ન થાય. એનું નામ તો સાયન્સ કહેવાય. અને આ સાયન્સ વ્યક્ત થાય છે એની પાછળ વિઝન છે, નોલેજ નથી. નોલેજ હોય તો બદલાયા કરે. સ્વામીજી, આપણે ચેતન તત્વને સમજી શકાય, એના ગુણધર્મથી, એના એક્ઝિસ્ટન્સથી. જળને પણ સમજી શકાય, પણ યથાર્થ સમજવું હોય તો જળ એ પરમાણુ છે, અવસ્થા રૂપે. હવે એટલે ઓરિજિનલ ફોર્મ જે ઇટરનલ આપણે વાત કરીએ છીએ જળ, જેને આપણે પ્યોર છે, તો એ કયા પોઝિશનમાં છે, કેવી આ બ્રહ્માંડમાં કેવી રીતે છે? પરમાણુ રૂપે છે, મોલેક્યુલર રૂપે એનું એક્ઝિસ્ટન્સ છે. એનાથી આ બધી અવસ્થાઓ બની છે. આ બધી જ અવસ્થાઓ એનાથી બની છે. પરમાણુ કે જરા કઈ એમને વધારે ગાઈડ કરશું તો કોઈ પણ એટમ છે એનું નાનામાં નાનું ભાગ પણ એને બે ભાગ કરી શકાય નહીં, એવો ભાગ. બીજું તો હું તમને શું કહી શકું? મૂળ જે જળ તત્વ છે ઇટરનલ, અવિનાશી. હવે એને આપણે પાંચ જગ્યાએ પંચ મહાભૂતો, રાઈટ? પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ ને આકાશ, એને હું સમજી શકું. પણ જે ઓરિજિનલ જળને આપણે તત્વ રૂપે સમજવા માંગીએ છીએ એ હજુ આમ ક્લિયરિટી નથી આવતી. એ તો કેવળ જ્ઞાન થાય ત્યારે ખબર પડે. એ પહેલા આપણે વિદ્યાર્થી હોય તો સમજવાની કોશિશ કરવી જોઈએ. એમને એવું છે કે જેટલા નીચે બે જલ્દી જ્ઞાન આવે, ઉપર બેસે તો ઓછું આવે. ના, એટલે કેટલીક વસ્તુ શું છે મારે એક્સપ્લેન કરવી ઉપર તમને કઈ રીતે કરવું એમ. આઈ હેવ ઇન માય વિઝન, પણ એને કેવું બહુ ડિફિકલ્ટ છે, કારણ કે જળ પરમાણુ છે, એનાથી તો આ દુનિયા બની છે આખી. પછી અવસ્થા આવી ગઈ, પણ પરમાણુ એ મૂળ થશે અને અવસ્થા ટેમ્પરરી છે. અને એમાં મેં બે ભાગ કર્યા કે નેચરલ નેચર ને અનનેચરલ નેચર. એ વસ્તુ ખ્યાલ આવી ગઈ. પણ બીજી તો કઈ રીતે એને કહી શકું એમ? એનું એક્ઝિસ્ટન્સ પરમેનન્ટ છે. આપણે જળ ટાઇટલ હું સમજી શકું, નાનામાં નાનો ભાગ જેને એટમ્સ કહીએ છીએ, નાનામાં એમાંથી બીજો ભાગ ના થઈ શકે, રાઈટ? હવે એ કયા સ્ટ્રક્ચરમાં છે કે જેના પછી આપણે પંચ મહાભૂતોમાં એનાલાઇઝ થઈ? કહું આ અજ્ઞાન ની જે ઉત્પત્તિ છે ને એ જળ તત્વની અવસ્થાથી થયેલી છે. કારણ કે વિઝ્યુઅલાઇઝ બરાબર સમજી શકે. When you go beyond the circumstances, એટલા માટે આપણે વિજ્ઞાન કહીએ છીએ, એની ઉત્પત્તિ જ એનાથી છે. આ જળ તત્વની અવસ્થાથી જ અજ્ઞાનની ઉત્પત્તિ છે. એઝ અ ફિઝિક્સ નો સ્ટુડન્ટ તરીકે માસ્ટર છું એમાં, એટલે મને આમાં વધારે ઇન્ટરેસ્ટ છે કે આ એટમ્સ આ બે ઓરિજિનલ તત્વો. મારે જેટલું કહેવાતું એટલું કોણ શું કહી શકું? બીજું સમજાવો. કેમ કે એમાં માસ્ટરી કરી છે. મને લાગે છે હું આ સબ્જેક્ટ કદાચ આઉટ ઓફ ઇમેજિનેશન હશે. ના, એટલે મારાથી જેટલું શબ્દોથી કહેવાતું એટલું થોડી સિમિલરી આપું છું કે એનું એક્ઝિસ્ટન્સ પરમેનન્ટ છે. એટલે મેં કીધું પરમાણુ એટલે તત્વ રૂપે પરમાણુ એટલે જેના બે ભાગ ના થઈ શકે. આટલી વ્યાખ્યા આપી શકે. બે ભાગ ના થઈ શકે, ખ્યાલ આવ્યો? અને બે પરમાણુ ભેગા થાય ને જૈન પરિભાષામાં સ્કંદ કહે છે. બરાબર. એટલે આ તો હજી વધારે પરમાણુ ભેગા થાય એટલે આખું સ્ટ્રક્ચર બને. બસ એટલે બીજું તો હું શું કહી શકું તમને? સ્વામીજી, આપણે જયારે ભાવ કરીએ છીએ ને જે સાત થાય છે ને એમાં જે કલર થાય છે એ આ જ પરમાણુ ને. કલર તમારા ભાવનો છે, પરમાણુ તો પ્યોર છે. પછી જયારે ભાવને આધારે જે કોડ થાય છે એમાં કલર આવે. એ લેશિયટ ને લેશિયટ વિશ્લેષણ થાય ત્યારે પાછા ઉકળી જાય. એનું
બેલેન્સ આખા 14 માં સરખું જ રહે, તત્વ રૂપે સરખું રહે, અવસ્થા રૂપે નહીં. પરમાણુની સંખ્યા સેમ જ રહે. સરખું રહે. સર્જન અને વિસર્જન. જે કોટ લાગ્યું તો એ અનકોટ થઈ ગયું. એટલે ઘણા નથી કહેતા આપણે બધા પરમાણુ શુદ્ધ કરવા પડશે. હવે ખબર જ નથી પડતી કે પરમાણુ શુદ્ધ તો કુદરત કરે છે, તમારે દ્રષ્ટિએ કરીને ડિટેચ થવાનું છે. ચાર્જ થયેલા ડિસ્ચાર્જ કોણ કરે છે? કુદરત કરે છે. એ તમારે શુદ્ધ કરવાના નથી. તમે નવા પરમાણુ અશુદ્ધ ના કરો, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. પેલા તો શુદ્ધ થઈ જ જવાના છે. ચાર્જ નું ડિસ્ચાર્જ કોણ કરે છે? કુદરત કહે છે. એ તમારા હાથમાં, ચાર્જ કરવાનું તમારા હાથમાં છે, ડિસ્ચાર્જ કરવાનું. પછી પાછું નવું ચાર્જ કરો છો, તારા પછી કોડ નવો થાય છે. પેલા તો શુદ્ધ થઈ ગયા. એટલે આ જે સાયન્ટિફિક પ્રોસેસ છે એમાં પણ કવિરાજનું એક વાક્ય છે, કુદરતી રચનામાં જ્ઞાતા થઈ જ્ઞેયો પરમાણુ ખરી પડશે. એટલે આ પ્રોસેસ એક્ઝેક્ટ આવી રહી છે. In the sense of I'm trying to understand before the processing જે થાય એના પહેલા તત્વ સ્વરૂપ. પણ anyway we will get. એટલે આપણે કુદરતી રચનામાં જ્ઞાતા થઈ જ્ઞેયો પરમાણુ ખરી. એટલે શું કહેવાનું કે આ કુદરતી રચના જે છે અને કુદરતી રચના જોશો તો ખરી પડશે, નહીં જુઓ તો નવું બંધાશે. પણ એ વખતે તો પદ ગાયામાં સમજાયું નહીં ને. દ્રષ્ટિ જોઈએ. શું જોઈએ? મેઇન વસ્તુ દ્રષ્ટિ છે. તમને આખું યુનિવર્સ સમજાય એનું પણ કારણ દ્રષ્ટિ છે. આખું બ્રહ્માંડ સમજાય એનું કારણ પણ દ્રષ્ટિ છે. એટલે આ વિજ્ઞાન તમને જેટલું જેટલું સમજાશે એટલે આ જગતનું રિલેટિવ સત્ય છે એના પ્રિન્સિપલો બધા સમજાશે. રિલેટિવ સત્યનું એ કઈ રીતે કામ કરે છે અને એની વેલ્યુ ટેમ્પરરી જ હોય. કેવી હોય? માટે એમાં જ્ઞાનીઓ નિર્મોહી રહે છે. શું રહે છે? નિર્મોહી રહે છે. બીજું કશું ટેમ્પરરી વેલ્યુ 0 જ હોય. એટલે અવસ્થા ઉદય ને અસ્ત રૂપે છે. That's it. તેમાં કશું પછી અને કુદરતી રચના છે, એમાં nobody can do anything. That's it. That is the only reason to be used in them. Yes. કોણ છે? હા, બીજો પ્રશ્ન છે, તત્વે કરીને દ્રવ્ય કરીને સંપૂર્ણ શુદ્ધ છું. આત્મા બોલે છે તો તત્વ જાતે તત્વ તેનાથી હું શુદ્ધ છું એમ કેમ કહેતા? તત્વથી શુદ્ધ નથી. તત્વે કરીને એટલે તત્વે કરીને તત્વથી હું શુદ્ધ છું એમ કરીને એટલે થી. તત્વથી હું સંપૂર્ણ છું. તત્વથી અલગ નહીં, તત્વથી કરીને એટલે થી કહેવાય. તત્વથી હું સંપૂર્ણ છું. આત્મા જાતે તત્વ તેનાથી કેમ એનાથી શુદ્ધ એટલે આગળ બેસું. સ્વામીજી એમણે કહ્યું કે આત્મા બોલે છે, આત્મા નથી બોલતા. પ્રતિષ્ઠિત આત્મા એ તો આ જે વાત બોલે છે એ તો પ્રતિષ્ઠિત પ્રકૃતિ બોલે છે અને પ્રતિષ્ઠિત આત્મા સમજે છે. આત્મા બોલતો નથી. બોલે છે પ્રકૃતિ અને સમજે છે લાઈવ પ્રતિષ્ઠિત. પુરુષાર્થ એને કરવાનું, સેપરેશન એને કરવાનું. ડિસ્ચાર્જ વાળું બોલે છે સંજોગ આદિને, પણ સમજે છે તો પેલો. તમે જુઓ, આજે તમે ચરણવિધિ વાંચતા આચો છો દાખલા તરીકે, અને આજથી પહેલા વાંચતા હતા 2 વર્ષ 3 વર્ષ પહેલા, તો ચરણવિધિ વાક્ય એના હતા. હવે સમજણ બદલાય એટલે એનો મિનિંગ પણ શું થઈ ગયો તમારો? શબ્દ તેના તે છે, દ્રષ્ટિ બદલાય એટલે મિનિંગ બદલાય. હવે ખ્યાલ આવી ગયો? એટલે કિંમત કોની છે? દ્રષ્ટિ. ઓકે ચાલો પ્રાર્થના બોલી દઈએ.